નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઇંગ્લિશ વિથ ગૌરવ સોલંકીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજના સેશનની અંદર આપણે વન વર્ડ સબસ્ટિટ્યુશન્સ શીખવાના છીએ। ટોટલ 100 જેટલા MCQ અહીંયા લાવીને આવ્યો છું અને એ 100 MCQ 100 વન વર્ડ સબસ્ટિટ્યુશન્સ તો શીખીશું, એની સાથે બીજા અનેક શીખીશું કે ટોટલ 500 to 600 500 થી 600 જેટલા ઇમ્પોર્ટન્ટ એક્ઝામમાં પૂછાઈ શકે એવા વન વર્ડ સબસ્ટિટ્યુશન્સ આપણે શીખીશું અને એવી રીતે શીખીશું કે આજે આ ક્લાસની અંદર જ તમને યાદ રહી જાય। ઓકે, વારે વારે ફરીથી ગોખવાની જરૂર તમને નહીં પડે કે સીધું યાદ નથી રાખવાનું આ શબ્દનો મતલબ આ થાય, એને લોજિકલી એક કેટેગરીમાં મૂકીને સમજવાની ટ્રાય કરીશું। ઓકે, તો ચલો આજના સેશનને સ્ટાર્ટ કરીએ। પહેલો શબ્દ છે પહેલો પ્રશ્ન છે આપણી સામે, ફિયર ઓફ બુક્સ। ઓકે, ફિયર ઓફ બુક્સ। તો આ જે વન વર્ડ સબસ્ટિટ્યુશન્સની જે ક્વેશ્ચન પૂછાય છે એની એક કેટેગરી છે કે તમને ફિયર પૂછે છે, કોઈ પણ વસ્તુનો ડર એને અંગ્રેજીમાં શું કહેવાય? તો પહેલાં ડરને સમજીએ। ઓકે, એક ભાષા છે ગ્રીક, જે અંગ્રેજી કરતાં ઘણી જૂની છે। ગ્રીક છે, જર્મન છે, સંસ્કૃત છે, પ્રોટો ઇન્ડો યુરોપિયન રૂટની બધી જ ભાષા, લેટિન છે, અને આ બધામાંથી જ અંગ્રેજી ભાષા ડિરાઈવ થઈ છે। તો આ બધી ભાષાના શબ્દોની સમજ હોવી જરૂરી છે, કારણ કે ત્યાંથી જ અંગ્રેજી આવી છે। ઓકે, અને વન વર્ડ સબસ્ટિટ્યુશનની અંદર વધારે પડતા આ ભાષાના જ શબ્દોનો ઉપયોગ થાય છે। ઓકે, તો હું ભાષા લખું છું અહીંયા, ગ્રીક છે, લેટિન છે, તો એ તમારે યાદ નથી રાખવાનું, ખાલી શબ્દોની સમજ માટે શબ્દોને આપણે બાયફર્કેટ કરી શકીએ। જેટલું વિભાજન કરશો, જેટલા તમે અલગ અલગ ટેબલ્સ બનાવશો માઇન્ડની અંદર, જેટલું તફાવત તમે શોધશો એટલું વધારે યાદ રહેશે। ઓકે, જેટલા ડોટ્સ વધારે એટલા કનેક્શન વધારે બ્રેઇનની અંદર, અને જેટલા વધારે કનેક્શન એટલી વધારે મેમરી તમારી સ્ટ્રોંગ થશે। રાધર દેન એવી રીતે તમે ગોખશો કે બિબ્લિયોફોબિયા એટલે ફિયર ઓફ બુક્સ, ફલાણોફોબિયા એટલે ફિયર ઓફ ફલાણું ઢીકણું, તો એ થોડુંક હાર્ડ પડશે। ઓકે, યાદ તો રહી જાય પણ હાર્ડ પડશે। આપણે જોઈએ કે ગ્રીક ભાષાની અંદર એક શબ્દ છે ફોબોસ। આ ફોબોસ શબ્દનો મતલબ થાય છે ફિયર, ટેરર, રાધર દેન ખાલી ફિયર ને, ઇન્ટેન્સ ફિયર, બહુ તીવ્ર ડર હોય, એકદમ ભયાનક। આ ચિત્ર આપ્યા છે, એમાં પહેલા નંબરનું ચિત્ર જુઓ। આ જે છોકરું છે, ઓકે, કાર્ટૂન છે, આંખ ફાટી ગઈ છે, વાળ ઊંચા થયા છે, હાથ ઊંચા કર્યા છે કે ડર લાગ્યો, ભાગો, બચાવો બચાવો, તો ધીસ ઇઝ ફોબિયા। આ છે ડર, ઓકે, ભય આપણે જેને ગુજરાતીમાં કહીએ, અને આ જ શબ્દનો આપણે ઉપયોગ કરીએ છીએ ફોબોસ, અને એનું એક વેરિયન્ટ છે ફોબિયા। ઓકે, તો અંગ્રેજી ભાષામાં જ્યારે પણ કોઈ વસ્તુનો ડર તમારે દેખાડવો હોય ત્યારે વસ્તુનું નામ લખો છો ABC, એ પણ ગ્રીક કે લેટિન ઓરિજિનનું જ હશે, અને પાછળ લખો છો ફોબિયા, એટલે તમને એ શબ્દ મળે છે કે જેનો તમને ડર હોય। ફોર એક્ઝામ્પલ ABCનો ડર છે તો કહેવાય ABC ફોબિયા। હવે ફોર એક્ઝામ્પલ તમને પાણીનો ડર છે, પાણી જોવું તમને નથી ગમતું, પાણી પાછે આવે ને તમારે આ પહેલા નંબરની ઇમેજ જેવી હાલત થાય છે, તો ધેટ ઇઝ વોટરોફોબિયા। પણ વોટરફોબિયા આપણે નથી બોલતા, આપણે વોટરનો એક જૂનો શબ્દ, વોટર કરતાં પણ જૂનો શબ્દ જે ગ્રીક કે લેટિનમાં યુઝ થતો હતો એનો ઉપયોગ કરો છો, ધેટ ઇઝ હાઇડ્રો। તો શું કહીએ છો આપણે કે હાઇડ્રોફોબિયા, રાઈટ। ક્લોઝ સ્પેસ લિફ્ટનો કોઈને ડર હોય તો લિફ્ટોફોબિયા કે ક્લોઝડ સ્પેસ ફોબિયા એવું નથી બોલતા, આપણે શું બોલીએ છીએ? ક્લોસ્ટ્રોફોબિયા। તો ક્લોસ્ટ્રો શું છે? એ જૂનો શબ્દ છે। ઓકે, તો એ શબ્દોની સમજ આપણે કેળવવી પડશે, તો જ આ શબ્દોને આપણે વધારે લાંબા સમય સુધી યાદ રાખી શકીશું। તો અહીંયા આપણને પ્રશ્ન પૂછ્યો છે, હું એ લખી દઉં છું, ફોબિયા એટલે ડર। ઓકે, ફિયર ઓફ બુક્સ, તો બુક્સને ગ્રીક ભાષામાં શું કહેવાય? બિબ્લિયો। તો શબ્દ તમને મળી ગયો, બિબ્લિયોફોબિયા, ABC પછી ફોબિયા જોડવાનું છે એટલે વસ્તુનો ડર, બિબ્લિયોફોબિયા એક કરેક્ટ આન્સર છે। ફિયર ઓફ બુક્સ મીન્સ બિબ્લિયોફોબિયા। હવે આ બિબ્લિયો શબ્દ પર આપણે ફોકસ કરીએ। હવે જરૂર નથી કે તમને ફિયર જ પૂછે, તમને એમ પણ પૂછે કે ધ વન હુ સ્ટીલ બુક્સ, એ વ્યક્તિ કે જે બુકની ચોરી કરે છે, અને ચોરી કરવાની આદત છે, બુક દેખાય એટલે લઈ લઉં એવું એને મન થાય છે, તો એવા વ્યક્તિને શું કહેવાય? બિબ્લિયોક્લેપ્ટ। કેપ્ટ નહીં, ક્લેપ્ટ। ક્લેપ્ટ મીન્સ ચોર, કે બિબ્લિયોક્લેપ્ટ। ઓકે, હવે એવો વ્યક્તિ કે જે પુસ્તકોને પ્રેમ કરે છે, ચાહે છે, ઓકે, એને ગમે છે વાંચવું બહુ જ, તો એને કહેવાય બિબ્લિયોફાઇલ। બિબ્લિયોફાઇલ, તો ફાઇલ શબ્દથી મતલબ ખબર પડે કે લવર, ફાઇલ એટલે લવર। ઓકે, ફિલો એટલે લવ થાય, ફાઇલ એ જ્યારે તમે સફિક્સ વાપરો, ફાઇલ લખાડો, એનો મતલબ થાય છે કે એને ચાહનારો, એને ગમતું હોય એ કરવું, ધેટ ઇઝ ફાઇલ। અને બુક વાંચવી એને ગમે છે તો શું કહો છો? બિબ્લિયોફાઇલ।
કે બુકનો ડર છે તો શું કહો છો? ફાઇલ નહીં તો ફોબિયા, બિબ્લિયોફોબિયા. અને બુકની ચોરી કરે છે તો બિબ્લિયોક્લેપ્ટ. હજુ એક શબ્દ છે બિબ્લિયોગ્રાફી. ગ્રાફી પણ ગ્રીક ઓરિજિન શબ્દ છે. ગ્રાફીનો મતલબ થાય છે, ગ્રાફી એટલે લખવું, ગ્રાફ. ગ્રાફ એટલે આપણે અત્યારે ગ્રાફ માટે યુઝ કરીએ છીએ, પણ એનો ઓરિજિનલ મિનિંગ છે લખવું, કે ટુ ડિસ્ક્રાઇબ. એને તમે નોટમાં ઉતારો છો, દેટ ઇઝ ગ્રાફી. પણ બિબ્લિયોગ્રાફી એટલે બુક લખવી એવું નથી થતું. બિબ્લિયોગ્રાફી ત્યારે યુઝ થાય છે જ્યારે તમે કોઈ બુક લખી હોય, તમે કોઈ ડોક્યુમેન્ટ લખ્યું છે, કોઈ ડોક્યુમેન્ટ પ્રોડ્યુસ કર્યું છે, અને એટ ધ એન્ડ ઓફ દેટ ડોક્યુમેન્ટ તમે કહો છો કે આ ડોક્યુમેન્ટ માટે મેં કયા કયા રિસોર્સિસનો ઉપયોગ કર્યો છે. તો એ જે રિસોર્સિસવાળી જે બુક છે, એ જે બુકની તમે લિસ્ટ બનાવો છો, ઓકે, જે રિસોર્સિસ, જે સોર્સની જે લિસ્ટ છે, તો એ લિસ્ટને કહેવાય બિબ્લિયોગ્રાફી, કે લિસ્ટ ઓફ સોર્સિસ. તમે જે બુક લખી છે એ બુક માટે તમે કયા કયા કે આર્ટિકલ લખ્યો છે, એના માટે કઈ કઈ બુકનો યુઝ કર્યો છે, દેટ ઇઝ બિબ્લિયોગ્રાફી. હવે જેવી રીતે ગ્રીક ભાષા છે એવી રીતે એક બીજી ભાષા હતી લેટિન, અને લેટિનમાં બુકને કહેવાય લિબ્ર. અને આ શબ્દથી તમે વાકેફ છો, લાઇબ્રેરી, રાઈટ? લાઇબ્રેરી એટલે કે જ્યાં બુક તમને મળી શકે, બુકોનું કલેક્શન હોય, ત્યાં જઈને તમે વાંચી શકો, દેટ ઇઝ લાઇબ્રેરી. રિલેટેડ ટુ લિબ્ર, દેટ ઇઝ બુક. ઓકે, અન્ડરસ્ટુડ? ચલો, હવે ઓપ્શન ચકાસી. આ બિબ્લિયો પરથી આપણે શબ્દ જોયા. એકવાર અગેન અહીંયા જ મારી સાથે જ તમે મનમાં દોહરાવજો, એટલે આ શબ્દ તમને યાદ રહી જાય. ફરીથી આને રિવાઇઝ નથી કરવા, એકવાર વિડીયો જુઓ, ઇનફ છે. ઓકે, ચલો. બિબ્લિયો એટલે બુક, બિબ્લિયોક્લેપ્ટ એટલે કે બુકની ચોરી કરનાર, બિબ્લિયોગ્રાફી એટલે કે લિસ્ટ ઓફ સોર્સિસ. તમે બુક લખી છે, એટ ધ એન્ડ ઓફ ઓલ ચેપ્ટર્સ તમે જે લખો છો કે મેં આ સોર્સિસનો ઉપયોગ કર્યો છે, ધ લિસ્ટ ઓફ સોર્સિસ, દેટ ઇઝ બિબ્લિયોગ્રાફી. એક શબ્દ હતો બિબ્લિયોફાઇલ. ફાઇલ એટલે લવર, ફાઇલ મીન્સ લવર. તો બિબ્લિયોફાઇલ એટલે ધ લવર ઓફ બુક, કે જે ધ વન હુ લાઇક્સ બુક્સ, ધ વન હુ લાઇક્સ બુક્સ, કે જેને બુક્સ બહુ ગમે છે, દેટ ઇઝ બિબ્લિયોફાઇલ. અને અહીંયા આપણને પૂછ્યું છે કે ફિયર ઓફ બુક્સ, કે જેને બુકનો ડર છે, એને કહેવાય બિબ્લિયોફાઇલ. આ બીજા નંબરની ઇમેજ જુઓ. અહીંયા એક ભાઈ છે, ડરી ગયેલી હાલતમાં છે અને બુક ખોલી રહ્યા છે. થાય ને, આપણામાંથી ઘણાને એવું થતું હશે કે બુક જોવે ત્યાં જ ચક્કા છૂટી જાય, કે ભાઈ રામ રમી જાય, કે હવે યાર ભીંસ પડી જાય. ઓકે, તો એ વ્યક્તિને કહેવાય બિબ્લિયોફાઇલ. ઓકે, ધીસ ઇઝ ટ્રુ, રિયલ. ઘણા લોકોને હોય છે આ, બુક જોવે એટલે જ એને ડર લાગવા માંડે. હવે બાકીના ઓપ્શન આપણે ચકાસીએ. આની સ્ક્રીનશોટ લેવી હોય તો તમે લઈ લેજો. બીજો ઓપ્શન છે નેક્રોફોબિયા. તો અગાઉ તમે મારા લેક્ચર્સ જોયા છે, પીવાયક્યુ વાળી સિરીઝ છે સીસીને, એમાં જોયું હશે. તો આપણે એક રૂટ કવર કર્યો હતો, નેક્રો. આ નેક્રો શબ્દનો ઘણા બધા મિનિંગ હતા. નાઇટ હતું, ડેથ પણ એક મિનિંગ હતો. શું હતો? ડેથ. હાર્મ પણ એક મતલબ હતો, નેક, NEC, નેક. પછી નોક્સ કે નિક, આ જે શબ્દ હોય તેનો મતલબ હાર્મ થાય, અથવા તો ડેથ પણ થાય, અથવા તો નાઇટ પણ થાય. ઓકે, તો અહીંયા ડેથ શબ્દને લઈએ, એ જ મિનિંગ છે કે નેક્રોફોબિયા એટલે ફિયર ઓફ ડેથ, ફિયર ઓફ ડેડ બોડીઝ, કે ડેડ બોડીને ના જોઈ શકે, તરત એને ડર લાગે, ભય લાગે, કંઈક થવા માંડે, હૃદય ધબકારા ચૂકી જાય. તો આવું જેને થતું હોય એને કહેવાય નેક્રોફોબિયા. પછી ટેક્સ્ટોફોબિયા. અહીંયા ટેક્સ્ટ એટલે લખાણ નથી લેવાનું. આપણે ટેક્સ્ટ કહી દો, ટાઈપ કરતો, અને ટેક્સ્ટ જ કહીએ છીએ ને, ટેક્સ્ટ ટુ સ્પીચ, કે અક્ષરથી વાક્ય સુધી, ટેક્સ્ટ ટુ સ્પીચ. એ નહીં, એ ટેક્સ્ટ નહીં. ટેક્સ્ટ એટલે ટેક્સચર. ટેક્સચર એટલે ફેબ્રિક હોય ને, ફેબ્રિક. કોઈ પણ કાપડ હોય, અહીંયા આ શર્ટ છે તો આનું જે કાપડ છે, તો અમુક એક પ્રકારના ટેક્સચરનો ડર હોય. ઘણા લોકોને એવું હોય કે કંઈક એકદમ કૂણું કૂણું હોય ને તો એને ટચ ન કરી શકે. કોઈકના ગાલ એટલા પોચા પોચા હોય ને તો એને ટચ કરવામાં ડર લાગે, રાઈટ? ધેટ ઇઝ ટેક્સ્ટોફોબિયા. ઓકે, પછી ઓપ્શન ડી છે આપણી પાસે, ઓપહિડિયોફોબિયા. ઓપહિડિયોફોબિયા. તો ગ્રીક ભાષામાં ઓપહિડિયો એટલે થાય સાપ. શું થાય? સાપ. ઓપહિડિયો એટલે થાય સાપ. અને સાપનો જેને ડર હોય, સર્પન્ટોફોબિયા કે સ્નેકોફોબિયા એવું નથી કહેતા. આપણે શું કહીએ છીએ? ઓપહિડિયોફોબિયા. જો આ છોકરી છે, આજુબાજુમાં સાપ છે, ધેટ ઇઝ ઓપહિડિયોફોબિયા. અહીંયા હજુ એક ઇમેજ છે, મારો વિડીયો વચ્ચે આવે છે,
ઓકે, તો આ ઇમેજ તમે જોઈ શકો છો. અહીંયા છોકરી છે અને આજુબાજુમાં કરોળિયા છે અને કરોળિયાનો ડર છે. ઓકે, તો કરોળિયાને ગ્રીક ભાષામાં કહેવાય અરાકનો. શું કહેવાય? અરાકનો. અરાકનો. અને એનો ડર હોય તો શું કહેવાય? અરાકનોફોબિયા. ઓકે, તો ઘણા બધા શબ્દ આપણે અહીંયા શીખ્યા, યાદ રહેશે. અને સમરાઇઝ કરીએ. ફોબિયા મીન્સ ડર. બુકનો ડર છે બિબ્લિયોફોબિયા. ડેડ બોડીનો ડર છે નેક્રોફોબિયા. ટેક્સચર ફેબ્રિકનો ડર છે ટેક્સ્ટોફોબિયા. પછી સાપનો ડર છે તો ઓપહિરિયોફોબિયા. ઓકે, ઓપહિરિયોફોબિયા. અને આ ઉપરાંત બિબ્લિયોફોબિયામાં પણ અલગ અલગ શબ્દો આપણે જોયા હતા કે બિબ્લિયોફોબિયા એનું ઉલટું બિબ્લિયોફાઇલ, ધ લવર ઓફ બુક. ઓકે, જેને બુક ગમે છે. પછી બિબ્લિયોગ્રાફી, ધ લિસ્ટ ઓફ સોર્સિસ. રાઈટ. અને હજુ એક આપણે શીખ્યા હતા, દેટ ઇઝ બિબ્લિયોક્લેપ્ટ. ઓકે, બિબ્લિયોક્લેપ્ટ મીન્સ કે ધ વન હુ સ્ટીલ બુક્સ. એને બુક્સ ચોરવી ગમતી હોય એ રીતનો વ્યક્તિ હોય એને કહેવાય બિબ્લિયોક્લેપ્ટ. ઓકે, તો ચલો નેક્સ્ટ વર્ડ જોઈએ આપણે. ચલો, અહીંયા આપણને પૂછ્યું છે ફિયર ઓફ ક્લોઝડ સ્પેસ. કે ફિયર ઓફ ક્લોઝડ સ્પેસ, કે જે બંધ જગ્યા, બંધિયારી જગ્યા હોય, આજુબાજુથી બધી જગ્યાએ દિવાલો એકદમ પેક હોય એવી જગ્યાનો જેને ડર હોય એને કહેવાય ક્લોસ્ટ્રોફોબિયા. શું કહેવાય? ક્લોસ્ટ્રોફોબિયા. એક લેટિન શબ્દ છે ક્લોસ્ટ્રમ. ક્લોસ્ટ્રમ મીન્સ કે બંધ જગ્યા, એનક્લોઝડ સ્પેસ, કે પછી ક્લોઝડ સ્પેસ એવું પણ કહી શકો છો તમે. ઓકે, એનક્લોઝડ સ્પેસ, બંધ જગ્યા હોય, બધી બાજુથી પેક હોય એવી જગ્યાને કહેવાય ક્લોસ્ટ્રમ. અને ત્યાંથી જ તમને શબ્દ મળે છે ક્લોસ્ટ્રોફોબિયા. બીજા શબ્દો આપણે જોઈએ. બિબ્લિયોફોબિયા આપણે શીખ્યા કે બુકનો ડર. હાઇડ્રોફોબિયા, પાણીને કહેવાય હાઇડ્રો, અને ત્યાંથી જ શબ્દ મળે છે હાઇડ્રોફોબિયા. જો આ બેન છે કેવા પાણીને જોઈને રાડ પાડી ગયા છે ને, આંખ ફાટી ગઈ છે, મોઢું ખુલી ગયું છે અને હાથ બહાર મૂક્યા છે કે બચાવો, બહાર કાઢો. ઓકે, દેટ ઇઝ હાઇડ્રોફોબિયા. અને હજુ એક શબ્દ નવો છે. ઓકે, ન્યૂ ટ્રેન્ડમાં છે એવો શબ્દ, આ શબ્દ પૂછાઈ શકે છે. દેટ ઇઝ નોમોફોબિયા. નોમોફોબિયા. ઓકે, નો મીન્સ નો, મો મીન્સ MO મીન્સ મોબાઈલ. કે નો મોબાઈલ ફોબિયા. જ્યારે તમારા હાથમાંથી કોઈ અચાનક મોબાઈલ આંચકી લે અને તમારી જે હાલત થાય એને કહેવાય નોમોફોબિયા. એમ થાય કે એક ઝાપટ આપી દો, હૃદયના ધબકારા ઘડીક ધીમા પડી જાય, ત્યારે શું થઈ ગયું? દેટ ઇઝ નોમોફોબિયા. અચાનક ઇન્ટરનેટ જતું રહે, અચાનક બેટરી ડાઉન થઈ જાય, તો આ સિચ્યુએશન આવે અને તમને ડર લાગે છે, ભય પેદા થાય છે, તો તમને આ ફોબિયા છે, નોમોફોબિયા છે. ઘણા લોકોને હોય છે. ઓકે, અત્યારે જોવા પણ મળે છે. તો એન્ઝાયટી, ડિસ્કમ્ફર્ટ, સ્ટ્રેસમાં તમે આવી જાઓ જ્યારે તમારી પાસે મોબાઈલ ના હોય અથવા તો મોબાઈલની બેટરી ડેડ થઈ જાય ત્યારે. આ ચિત્ર પરથી તમે જોઈ શકો છો. ચલો, આગળનો શબ્દ છે ધ ફિયર ઓફ સ્પાઈડર્સ. ઓકે, અગાઉ આપણે આને કવર કર્યું છે. એને કહેવાય અરાકનોફોબિયા. શું કહેવાય? અરાકનો. ગુજરાતીમાં લખી દેજો, યાદ રહી જશે. અરાકનોફોબિયા. અને આ એક આવી રીતના ક્વેશ્ચન માટે જ તમારે શબ્દ યાદ રાખવાનો છે. સ્પાઈડરને ગ્રીક ભાષામાં અરાકનો પણ કહેવાય. બાકી બીજી જગ્યાએ આનો કોઈ યુઝ આવશે નહીં અંગ્રેજીમાં, બિલીવ મી. ઓકે, આ એક પ્રકારના ક્વેશ્ચનને સોલ્વ કરવા માટે તમે ગ્રીક ઓરિજિન શબ્દો યાદ રાખો છો, બધા પ્રાણીઓના પણ. ઓફિડિયો એટલે સાપ, અરાકનો એટલે સ્પાઈડર. ઓકે, તો આ જે વ્યક્તિ જે ડરી રહી છે એને કહેવાય અરાકનોફોબિયા, ધ ફિયર ઓફ સ્પાઈડર. ઓકે, ધ ફિયર ઓફ સ્પાઈડર. ઓપ્શન જોઈએ. ઓપ્શન બી છે હાઇડ્રોફોબિયા, પાણીનો ડર. ક્લોસ્ટ્રોફોબિયા, કે બંધ જગ્યાનો ડર. સાથે સાથે રિવાઇઝ કરતા રહેજો કે અહીંયા જ યાદ રહી જશે, આ સેશન પૂરો થાય ત્યારે જ. ઓપ્શન ડી છે એક્રોફોબિયા. હવે અહીંયા નવો શબ્દ આપણને મળ્યો, એક્રો. એક્રોનો મતલબ થાય છે હાઇટ. ઓકે, હાઇટ. જેને ઊંચાઈનો ડર લાગતો હોય, 10મા માળે ઊભા હોય અને બહાર ડોક્યું કાઢે અને રામ રમી જાય એવી રીતનું તમારી જો સિચ્યુએશન થાય છે તો એને કહેવાય એક્રોફોબિયા. શું કહેવાય? એક્રોફોબિયા. એક્રો એટલે હાઈ, એકદમ ટોપ પરનું હોય એને કહેવાય એક્રો. ઓકે, એ આપણે આગળ જોઈશું. આ જે ક્વેશ્ચન છે એનો આન્સર છે અરાકનોફોબિયા, ફિયર ઓફ સ્પાઈડર. મેની પીપલ સફર ફ્રોમ વેરી સિરિયસ કે પછી એક્સ્ટ્રીમ ઓર ઇરેશનલ ફિયર ઓફ હાઇટ. તો એ આપણને પૂછ્યું છે કે એક્સ્ટ્રીમ ઓર ઇરેશનલ ફિયર ઓફ હાઇટ્સ, કે જેને હાઇટનો ડર હોય. અને આગળના જે ક્વેશ્ચન હતો એની અંદર આપણે જોયું કે હાઇટને શું કહેવાય ગ્રીક ભાષામાં? એક્રો. ઓકે, તો હાઇટનો ડર હોય એને શું કહેશો? એક્રોફોબિયા. એક્રોફોબિયા. ઓકે, ધ ફિયર ઓફ હાઇટ.
હવે એક્રો શબ્દમાંથી આપણને બીજા પણ ઘણા બધા શબ્દો મળે છે, એને આપણે જોઈએ કે એક્રો રૂટમાંથી બીજા કયા શબ્દો નીકળે છે એ આપણે જોઈએ. એક્રો એટલે આપણે શું જોયું કે હાઇટ, ટોપ, ટોપ મોસ્ટ, આવી રીતના શબ્દો, આવી રીતનો મિનિંગ પણ એક્રોનો થાય છે. એવું નહીં કે ખાલી હાઇટ ઉપર હોય. ટોપ પર જે વસ્તુ હોય, અપેક્સ, આપણે અપેક્સ શબ્દ વાપરીએ છીએ ને, એકદમ ટોચની જે વસ્તુ હોય એને પણ તમે એક્રો કહી શકો છો. ઓકે, એક્રો મીન્સ હાઇટ ઓર ટોપ. આ ઇમેજની અંદર તમે જોઈ શકો છો. જો ઇમેજ છે એની અંદર લખ્યું છે એક્રો ઇઝ ઇક્વલ ટુ હાઇટ ઓર ટીપ. ટીપ એકદમ પોઈન્ટની વસ્તુ હોય છે ને, એપેક્સ. હવે અહીંથી તમને શબ્દ મળે છે એક્રોબેટ. એ પરફોર્મર સ્કિલ્ડ ઇન ડેરિંગ ફિસ્ટ્સ ઓફન એટ ગ્રેટ હાઇટ્સ. એકદમ ઊંચા દોરડા પર જે ચાલતું હોય તેને શું કહેવાય? એક્રોબેટ. અત્યારે એક્રોબેટ નામનું એક રમત પણ હોય છે, રાઈટ? એની આખી ઇવેન્ટ યોજાય છે, નંબર પણ આપવામાં છે, ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ. તો એની અંદર તમને આવી રીતનું એક સ્ટેન્ડ હોય છે, બે સ્ટેન્ડ હોય છે, અને આ બે સ્ટેન્ડની વચ્ચે એ વ્યક્તિ ચાલતો હોય છે, કાવ દાવ કરતો હોય છે, અને એને તમે કહો છો એક્રોબેટ. ઓકે, આમ તેમ કૂદતો હોય એને પણ તમે એક્રોબેટ કહી શકો છો. એક્રોબેટ ઓફ મંકી, તો મંકી આમ તેમ કૂદે છે તો દેટ ઇઝ એક્રોબેટ. અને આ શબ્દનું ઓરિજિન એવું છે કે એ ઊંચાઈ પર કરી રહ્યો છે. ખરેખર ઓરિજિનલ મિનિંગ તો એવો હતો કે જ્યારે વ્યક્તિ એના પગના અંગૂઠા પર, અંગૂઠા અને આંગળી પર ચાલતો હોય ને ઊંચો થઈને, એને એક્રોબેટ કહેવાતું. પણ હવે એનો મિનિંગ બદલાયો છે. ઓકે, કોઈ હાઇટ પર તમે કંઈ પરફોર્મન્સ આપો છો તો એને કહેવાય એક્રોબેટ. એક્રોફોબિયા આપણે જોયું. એક્રોફોબિયા એટલે ફિયર ઓફ હાઇટ. અને એક્રોનિમ, એક્રોનિમ વી ઓલ નો, વી ઓલ યુઝ ધ એક્રોનિમ્સ, રાઈટ? એક્રોનિમ આપણે બધા યુઝ કરીએ છીએ. ફોર એક્ઝામ્પલ એડ્સ, આ રોગ છે એડ્સ નામનો, એક એક્રોનિમ છે. આખું નામ શું છે? ઓટો ઇમ્યુન ડિઝીઝ સિન્ડ્રોમ. ઓટો ઇમ્યુન ડિઝીઝ સિન્ડ્રોમ. તો આ બધા શબ્દોનો જે ટીપ એટલે જે પહેલો અક્ષર હતો, પહેલો આલ્ફાબેટ હતો, એ તમે યુઝ કર્યો. ઓકે, ઓટો માટે એ, ઇમ્યુન માટે આઈ, ડિઝીઝ માટે ડી અને સિન્ડ્રોમ માટે એસ. તો પહેલા શબ્દ, ટીપ ટીપ પરના શબ્દ, ટોપ મોસ્ટ જે આલ્ફાબેટ હતા એને તમે યુઝ કર્યા અને તમે એક શબ્દ બનાવ્યો, એને કહેવાય એક્રોનિમ. શું કહેવાય? એક્રોનિમ. ઘણા બધા એક્રોનિમ આપણે વર્તમાનમાં યુઝ કરીએ છીએ. ઓકે, એસએપ, એઝ સૂન એઝ પોસિબલ, રાઈટ? ફોર યોર ઇન્ફોર્મેશન, એફવાયઆઈ. ઓકે, લોલ, એલઓએલ, લોટ ઓફ લાફ્ટર. તો આ બધા શું છે? એક્રોનિમ છે. અને શા માટે એને એક્રોનિમ કહેવાય હવે તમને સમજાવવું છે. આ એક્રો શબ્દની અંદર એનો મતલબ છુપાયેલો છે. ચલો આગળ જોઈએ. આનો આન્સર છે ઓપ્શન ડી, એક્રોફોબિયા. હવે ઓપ્શન્સ જોઈએ આપણે. પહેલો ઓપ્શન છે અગોરાફોબિયા. તો ગ્રીક ભાષાની અંદર અગોરા શબ્દનો મતલબ થાય છે માર્કેટ. કે જે વ્યક્તિને માર્કેટનો ડર હોય. ખરેખર એગ્રોફોબિયા એટલે માર્કેટ ના થાય, માર્કેટનો ડર ના થાય. એગ્રોફોબિયાનો મતલબ આવો થાય: ફિયર ઓફ એન્ટરિંગ ઓપન ઓર ક્રાઉડેડ પ્લેસીસ. કે એકદમ ખુલ્લી જગ્યા હોય અથવા તો ઘણા લોકોને હાજર હોય એવી ક્રાઉડેડ જગ્યા હોય. કાઇન્ડ ઓફ માર્કેટ, રાઈટ? કે માર્કેટમાં જવાનો તમને ડર હોય, એને એક્રોફોબિયા કહેવાય, અગોરાફોબિયા કહેવાય. ખરેખર અગોરાફોબિયા આપણે ત્યારે યુઝ કરીએ છીએ કે જ્યારે એવી જગ્યાએ જવાનું કે જ્યાં રસ્તાઓ ક્લિયર નથી. ધીસ ઇઝ એન્ટ્રી, ધીસ ઇઝ એક્ઝિટ, એવું બધું ક્લિયર નથી. ઓકે, બધા ઘણા લોકો આવે છે અને ઓપનમાં બધા બેઠા છે અને એ વ્યક્તિને એનો ડર હોય છે, અગોરાફોબિયા. ઓકે, અગોરા મીન્સ માર્કેટ. અમદાવાદમાં એક જગ્યા છે અગોરા. અમદાવાદમાં હજુ એક જગ્યા છે એક્રોપોલિસ. થલતેજ પાસે પીવીઆર સિનેમા છે ને, એ બિલ્ડિંગનું નામ છે એક્રોપોલિસ. તો એક્રો એટલે હાઇટ અને પોલિસ એટલે કે જે સિટીની જે જગ્યા છે એને તમે એક્રોપોલિસ કહો છો. તો હાઈએસ્ટ પોઈન્ટ ઇન ધ સિટી, એનો મતલબ શું થાય? હાઈએસ્ટ પોઈન્ટ ઓફ સિટી. સિટીનું જે સૌથી ઊંચું પોઈન્ટ હોય એને એક્રોપોલિસ કહેવાય. ખરેખર રૂટ મિનિંગ પર આપણે જઈએ ને તો. ઓકે, અત્યારે તો બિલ્ડિંગ્સના નામ આપવામાં આવે છે એક્રોપોલિસ, અને આ વર્ડનો પણ આપણે એટલો બધો યુઝ નથી કરતા. ઓકે, ફોર એક્ઝામ્પલ તમારે કહેવું હોય કે મોહેજો-દડો અને હડપ્પામાં આપણને જે સિટાડેલ મળ્યું હતું, સિટાડેલ, ઓકે, જે ગઢનો જે વિસ્તાર મળ્યો ત્યાં ઊંચાઈ પર જે વિસ્તાર મળ્યો, આપણે અંગ્રેજીમાં સિટાડેલ કહીએ છીએ, એ સિટાડેલને જ તમે એક્રોપોલિસ પણ કહી શકો, કારણ કે હાઇટ પર છે રિલેટિવલી. ઓકે, બાકીનો જે એરિયા છે શહેરનો એની કરતાં વધારે ઊંચા સ્થાન પર છે. એ ઊંચું સ્થાન એટલે એક્રો. ઓકે, અને એક્રોપોલિસ આ શબ્દ આપણને મળે છે. ચલો આગળ જોઈએ. બાકીના બંને શબ્દો આપણે જોયા કે હાઇડ્રોફોબિયા અને ક્લોસ્ટ્રોફોબિયા.
કે બંધ જગ્યાનો ડર હોય એને ક્લોસ્ટ્રોફોબિયા કહેવાય. પાણીનો જેને ડર હોય એને કહેવાય હાઇડ્રોફોબિયા. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન છે આપણી પાસે, ક્વેશ્ચન નંબર 5, સાઉન્ડ મેડ બાય કેટ. તો એક્ઝામની અંદર ઘણા બધા સવાલ આવા પૂછાય છે કે કયો પ્રાણી કેવા પ્રકારનો અવાજ કરે છે. તો આ ક્વેશ્ચનને સમજતા પહેલાં આપણે એ સમજીએ કે પ્રાણીઓના સાઉન્ડને અંગ્રેજી ભાષામાં આપણે કેવી રીતે લખીએ છીએ. તો બે મેથડ છે એને લખવાની. એક છે ઇમિટેશન. ઇમિટેશન એટલે પ્રાણી એ અવાજ કરી રહ્યો છે એ અવાજને તમે ઇમિટેટ કરો છો. શું કરો છો? ઇમિટેટ કરો છો. એ જ પ્રકારના અવાજને લખવાની ટ્રાય કરો છો, શબ્દોમાં મૂકવાની ટ્રાય કરો છો. ફોર એક્ઝામ્પલ, કાગડો બોલે છે કા કા, તો તમે લખો છો ક, રાઈટ. તો એનું જે સાઉન્ડ છે એ સાઉન્ડમાંથી તમે શબ્દો જોયા અને તમે લખ્યા, દેટ ઇઝ ક. ગાય શું કરે? તો કે મો મે કરે, તો મૂ, દેટ ઇઝ ગાય માટે તમે આ શબ્દ યુઝ કર્યો કે ગાય આવી રીતનું બોલે છે, મૂ. ઓકે. કેટ કેવો સાઉન્ડ કરે છે? તો કે મિયાઉ. ઓકે. પર આવી રીતનો પણ ક્યારેક સાઉન્ડ કરે છે. તો ધીસ ઇઝ સાઉન્ડ મેડ બાય કેટ. અને બીજો પ્રકાર છે કે ટાઈપ. તમે સાઉન્ડની ટાઈપ ઓળખો છો કે કયા પ્રકારનો સાઉન્ડ છે. ફોર એક્ઝામ્પલ, લાફ. તો તમે હસતા હો, લાફ કરતા હો ત્યારે કે લાફ લાફ એવો અવાજ નથી આવતો, એવા શબ્દો તમને નથી સંભળાતા, પણ હા 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 સંભળાય છે ને, તમે બોલો છો શું? લાફ. તો તમે એક ટાઈપ આપી કે આવી રીતનું જે સાઉન્ડ હોય એને તમે કહો છો લાફ. પછી એમ ચીખ પાડતા હોય તો સ્ક્રીમ, વિસ્પર, વિસલ કે ટ્રમ્પેટ. તો ધીસ આર ટાઈપ કાઇન્ડ ઓફ સાઉન્ડ્સ. રોર, ત્રાડ પાડતા હોય તો રોર. તો એમાં ROR તમને શબ્દો સંભળાશે નહીં, બટ યુ કોલ ઇટ રોર. ત્રાડ છે એટલા માટે, રાઈટ. તો આવી રીતે બે કેટેગરીમાં સાઉન્ડ વહેંચાયેલા છે અને એ કેટેગરીમાં જેને ભણજો બહુ સરળતાથી યાદ રહી જશે. હવે આપણે શીખીએ આ શબ્દને, આ ક્વેશ્ચનને એટેન્ડ કરીએ એના પહેલાં હું તમને એક પેજ દેખાડવા માંગુ છું. ઓકે. જો આ વિકિપીડિયાનું પેજ છે, એની અંદર અલગ અલગ પ્રકારના એનિમલ્સના સાઉન્ડ્સ તમને આપ્યા છે અને એના દ્વારા આપણે સમજવાની ટ્રાય કરીએ. ઓકે. તો જો પહેલું છે એલિગેટર. એલિગેટર એટલે મગર. અને મગર જે અવાજ કરે એને અહીંયા લખ્યું છે ડિસ્ક્રિપ્શનમાં કે બેલો કહેવાય અને હિસ. તો બે કેમ લખ્યા? તો ક્યારેક બે પ્રકારના સાઉન્ડ કરી શકે એક જ એનિમલ, બે અલગ અલગ રીતે બોલી શકે. ફોર એક્ઝામ્પલ, કૂતરો છે તો વુફ વુફ પણ કરી શકે. ઓકે. પછી હાઉલ પણ એમ જોરથી, રાતે નથી લાંબી લાંબી રાડ પાડતા, દેટ ઇઝ હાઉલ. ઓકે. તો એક એનિમલ સાથે બે ત્રણ પ્રકારના સાઉન્ડ જોડાયેલા હોય છે, એ આપણે શીખવાના છે. અને આપણે બે કેટેગરીમાં એડ કરતા જઈશું હમણાં આપણે શીખ્યા ને એ પ્રમાણે. ઓકે. ચલો, એક બાજુ લખીશું આપણે જે ઇમિટેશન સાઉન્ડ છે અને બીજી બાજુ કે ટાઈપ ઓફ સાઉન્ડ, કે આ પ્રકારનો સાઉન્ડ પછી અલગ અલગ હોઈ શકે. ઓકે. પણ એનું ઓરિજિન આવી રીતે થાય છે. ફોર એક્ઝામ્પલ, લાફ, સ્ક્રીમ મેં તમને સમજાવ્યું છે. તો એલિગેટર માટે જોઈએ બેલો. તો આવી રીતનું જે સાઉન્ડ હોય ને, જે બેલો, એને કહેવાય બેલો. ઓકે. અંદરથી આવે છે બિલો. બેલોમાં તમને બિલો શબ્દ દેખાશે, LOW, લો શબ્દ પાછળ દેખાય છે ને, તો ધેટ ઇઝ બિલો. ઓકે. એને કહેવાય બિલો. આઈ થિંક દેખાતું નથી. એને કહેવાય બિલો. બિલોની અંદર લો શબ્દ જોઈ શકો, એકદમ પેટમાંથી અવાજ આવતો હતો, એને કહેવાય બેલો. તો એને ઘણીવાર બેલ સાઉન્ડ પણ કહેવામાં આવે છે. ઓકે. ઘણીવાર લો સાઉન્ડ પણ કહેવામાં આવે છે. એ બધા સેમ જ છે, બિલો, બેલ, લો. એક જ જગ્યાએથી ઓરિજિનેટ થતા હોય, પેટમાંથી નીકળતા હોય ને, દેટ કાઇન્ડ ઓફ સાઉન્ડ ઇઝ બેલો. તો કાવ માટે પણ તમે બેલો શબ્દ યુઝ કરી શકો. યસ, યુ કેન યુઝ ઇટ, રાઈટ. કારણ કે એ અંદરથી જ બોલે છે. પછી હવે એ જે બોલે છે એને તમે શબ્દોનું સ્વરૂપ આપ્યું, મેં એમ કરે, સોરી મેં તો ઘેટા કરે. ઓકે. આઈ ડોન્ટ નો એને કેવી રીતે બોલાય. ઓકે. ઓકે. આઈ ડોન્ટ નો એનો એક્ઝેક્ટ સાઉન્ડ શું છે નથી નીકળતું મારાથી. પણ એ તમે આપણે મૂ કહો છો. શું કહો છો? મૂ. ઓકે. મો એમ કે ને, મા કરે ને, યસ, એ મા, ધેટ ઇઝ મૂ. બીજો શબ્દ જોઈએ અહીંયા એલિગેટરમાં જ હિસ આપ્યો છે. જ્યારે તમારે સનું ઉચ્ચારણ આવે ને, હિસ, તો એ કાઇન્ડ ઓફ સાઉન્ડમાંથી જ તમે આ શબ્દ લીધો છે, હિસ. ઓકે. અવાજમાંથી જ એને ઇમિટેટ કર્યો છે તમે, હિસ. તો સાપ કરે ને એને હિસ કહેવાય. એલિગેટર પણ ઘણીવાર હિસ કરતું હશે. ઓકે. અહીંયા એ સાઉન્ડ આપણને નથી આપ્યું.
અલ્પાકા એનું સાઉન્ડ આપણને એક્ઝામમાં નથી પૂછાતા, પણ અહીંયા લખ્યું છે જો સ્ક્રીમ, તો માણસ સ્ક્રીમ કરે ને એ સેન્સની અંદર એ સ્ક્રીમ કરતું હશે કે જ્યારે પેઇન થાય ત્યારે તમે જે અવાજ કાઢો એને કહેવાય સ્ક્રીમ, તો એ ટાઈપનો એ સાઉન્ડ કરતો હશે, રાઈટ. એન્ટેલોપમાં જોઈએ આપણે સ્નોટ, જે નાકથી અવાજ કરે આવી રીતનો જે અવાજ કરો એને કહેવાય સ્નોટ. ઓકે, તો ટાઈપ ઓફ સાઉન્ડ છે અને અહીંયા લખીએ સ્નોટ. આ બધાને ખાલી સમજવાની ટ્રાય કરીએ. ગ્રોલ, ઓકે, તો ગ્રાઉલ કેવું છે? ગ્રોલ મીન્સ કે તમે પેલો કૂતરાને તમે જોયો હોય ને તમારી સામે ઊભું છે એકદમ, અને હવે તમે એના લાગમાં આવી ગયા છો કે તમારે કડવું છે ને નક્કી કરી લીધું છે, અને તમારી સામે ભસતું નથી, એવી રીતનું કરે છે, દેટ ઇઝ ગ્રોલ. ઓકે, GRR ગ્ર આવી રીતનું સાઉન્ડ નીકળતું છે અંદર. ઓકે, ધીસ ઇઝ ગ્રોલ. તો આ જે બેજર છે એ ગ્રોલ સાઉન્ડ કરે છે, એ ટાઈપ ઓફ સાઉન્ડ. ઓકે, એમાં ગ્રોલ શબ્દ તમને દેખાતો નથી. ઓકે, ધીસ ઇઝ ગ્રોલ. એક્ઝેક્ટ એવું નથી કૂતરા જેવું, પણ ગ્રોલ સાઉન્ડ છે. પછી બેટ, તો બેટ શું કરે? સ્ક્રીચ કરે. ઓકે, સ્ક્રીચ સિમિલર ટુ સ્ક્રીમ. ઓકે, જ્યારે તમે પેઇનમાં હો તમે બોલતા હોય એને કહેવાય સ્ક્રીચ કર્યું કહેવાય. ઓકે, એકદમ લો પિચ, હાઈ પિચ સાઉન્ડ હોય, સોરી લો પિચ હાઈ પિચ સાઉન્ડ હોય, એકદમ તીણો અવાજ હોય, દેટ ઇઝ સ્ક્રીચ. એ પણ ટાઈપ ઓફ સાઉન્ડ છે, એટલે અહીંયા લખીએ આપણે. ઓકે, સ્ક્રીચ કરે. તો બેટ શું કરે? જે ચામાચીડિયા હોય શું કરે? સ્ક્રીચ. જો આ સાઉન્ડ છે ને સ્ક્રીચ છે. હવે આ સાઉન્ડની અંદર કંઈક આમ ફટફટ થાય છે ને એને એ લોકોએ નામ આપ્યું છે કે સ્ક્વેક. ઓકે, એને શબ્દોમાં ઉતારવાની ટ્રાય કરી. જો આ જે સાઉન્ડ છે ને સ્ક્વેક 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 સ્ક્વેક, ઇટ ઇઝ સ્ક્વેક. અન્ડરસ્ટુડ? એટલા માટે બે શબ્દો અહીંયા લખ્યા છે, એક સ્ક્રીચ પણ લખ્યું છે, એક સ્ક્વેક પણ લખ્યું છે. ઓકે, અને ઈક પણ લખ્યું છે. ચલો, બેર, તો રીંછ શું કરે? રોર કરે, ત્રાડ પાડે, અને ક્યારેક ગ્રાઉલ પણ કરે. ધીસ ઇઝ રોર. અહીંયા ગ્રાઉલ લખ્યું છે પણ એકચ્યુઅલીમાં રોર છે, રોર ઓફ બેર. તો ટાઈપ ઓફ સાઉન્ડ છે રોર. બી છે, ઓકે, આપણે જે મધમાખી હોય બી, એનું સાઉન્ડ કેવું હોય? આવી રીતનું હોય, તેને શું કહે છે? બઝ. સંભળાય છે ને બઝ. તો ટાઈપ નથી, ખરેખર એ શબ્દોને તમે ઇમિટેટ કરવાની ટ્રાય કરો છો. બઝના જે શબ્દો છે ને તેને આપણે આ કેટેગરીમાં લખશું કે બઝ. તો બઝ સાઉન્ડ કરે છે. ટાઈગર છે, વી ઓલ નો ટાઈગર શું કરે? રોર કરે, સ્નાર કરે, ગ્રાઉલ કરે. ઓકે, પછી જો આ બાયસન છે, આ બાયસન ખરેખર છે તો ગાયના વંશનું જ. ઓકે, બધાના વંશજો સેમ જ છે, એક જ પૂર્વજના બધા પ્રાણીઓ છે, ગાય, ભેંસ, બળદ, આ બાયસન, યોક. તો એ બધામાં તમને બેલોનો સાઉન્ડ દેખાશે. જો બેલો લખ્યું છે ને, કારણ કે બધા પેટથી બોલે છે. બાજુમાં જો લો પણ લખ્યું છે બેલોની બાજુ, રાઈટ, એ સેમ જ છે, કંઈ ફરક નથી. અને મૂ, એનો અવાજને તમે ઇમિટેટ કરવાની ટ્રાય કરી છે. રાઈટ, મૂ અવાજ આવે છે ને, ગાયમાં પણ અવાજ આવશે. કેમલ શું કરે? ગ્રન્ટ કરે. હવે ગ્રન્ટમાં પણ તમને શબ્દ નહીં મળે, ગ્રન્ટ, રાઈટ. ગ્રન્ટ એટલે તમે આમ નાકથી અવાજ કાઢતા હોય ને, નાના નાના અવાજ કાઢતા હોય ને, દેટ ઇઝ ગ્રન્ટ. ઓકે, અને શું કહેવાય? ગ્રન્ટ. સોરી, ટાઈપ છે ને, શબ્દ નથી, તો અહીંયા ગ્રન્ટ. કે કેપીબારા એ નામનું એક પ્રાણી છે, એ સ્ક્વેક કરે, ચેટર કરે, બાક કરે. બાક એટલે ભસવું. ઓકે, કેટ, તો કેટનું મિયાઉ તો ફેમસ છે, રાઈટ. શું છે? ઓકે, મજા આવે ને સાંભળવાની, મિયાઉ. ઓકે, તો એ શબ્દ છે, શબ્દમાંથી લીધો છે. પર પણ કરે ઘણીવાર. ઓકે, અહીંયા આપ્યું છે જો ડોમેસ્ટિક કેટ પરિંગ. આ જે સાઉન્ડ છે ને એને પર કહેવાય. તો કેટ પર પણ કરે, રાઈટ. અને એ પણ તમે ઇમિટેટ કર્યા છે. પર પર અંદર દેખાય છે ને, એ શબ્દો એવા સંભળાય છે, દેટ ઇઝ પર સાઉન્ડ. ગાય આવી, રાઈટ. આ મૂ સંભળાણું, પણ જે અવાજનો જે ટાઈપ છે કેવો છે? પેટમાંથી આવે છે, દેટ ઇઝ લો, બેલો. ઓકે, ધ બેલો ઓફ કાવ, ધ લો ઓફ કાવ, એમ પણ ધ બેલ ઓફ કાવ એવું પણ બોલી શકો. ચિકન, તો ચિકન શું કરે? કુક કુક કુક. તો ક્લક શબ્દ તમે કીધો ત્યાંથી. ઓકે, ક્લક, આ શબ્દ તમે લીધો, એ બોલે ને એમાંથી, ક્લક. દેટ ઇઝ કુકડો શું કરે? તો કે ક્લક કરે. ઓકે, પછી ઘણા કુકડા આવું પણ કરે, એની આ સાંભળો.
તો આજે 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 કુકડે કુ આપણે ગુજરાતીમાં કહીએ ને એને અંગ્રેજીમાં આ કહેવાય આ કુકે ડૂડલ ડુ. ઓકે, કુકે ડૂડલ ડુ, કોકે ડૂડલ ડુ. તો એને તમે શબ્દોમાં લખવાની ટ્રાય કરી. અન્ડરસ્ટુડ? તો દેટ ઇઝ સાઉન્ડ મેડ બાય રૂસ્ટર ઓર એ હેન ઓર એ કોક. ઓકે, ચિકન. પછી અહીંયા સ્ક્વેક આપ્યું છે સેમ. ઓકે, ચપ. આ ચપ એટલે જોજો આ સાઉન્ડ હોય ને ચપ છે, રાઈટ. ચીપ, તો ચીપિંગ. આ ચીપિંગ શબ્દ સાઉન્ડમાંથી લીધો છે આપણે. પક્ષીઓ જે કરે ને ચીપિંગ કહેવાય. ઓકે, તિદરા કરે ને પણ ચીપિંગ જ કહો છો તમે. ક્રેબ, જે કાંક ઓલો શું કહેવાય ને ક્રેબને, આપણે કાંકીડો તો નહીં, કે નામ મને યાદ નથી આવતું. ક્રેબ, આપણે દરિયા કિનારે જે પ્રાણી મળે છે ને દેટ ઇઝ ક્રેબ. એ પણ આવી રીતનો સાઉન્ડ કરે છે, ચીપ. ઓકે, ક્લિક, ક્લિક થતી હોય ને એવું તમને અવાજ આવે. પછી આ જો ટ્રમ્પેટ. આ ટ્રમ્પેટ એ અહીંયા ટ્રમ્પેટ શબ્દ નથી સંભળાતો, બ્યુગલ શબ્દ નથી સંભળાતો, પણ બ્યુગલ વગાડતા હોય ને એવી રીતનો કે ઇન્સ્ટ્રુમેન્ટ છે બ્યુગલ. એ વગાડો ને એટલે વાગે, આમ રણશિંગા ટાઈપ આવે પણ થોડુંક અલગ આવે. તો એ વગાડો ને જે અવાજ નીકળે એ ટાઈપનો અવાજ તેને કહેવાય ટ્રમ્પેટ અથવા બ્યુગલ. ઓકે, આમ પડઘો પડે, આમ લાંબુ જાય, ધેટ ઇઝ બ્યુગલ. અને સેમ હતું શું હતું? ટ્રમ્પેટ. તો હાથીનો જે અવાજ હોય ને એ પણ આવો જ હોય, ટ્રમ્પેટ જેવો. એને પણ તમે ટ્રમ્પેટ કહો છો, ટ્રમ્પેટ ઓફ એલિફન્ટ. અન્ડરસ્ટુડ? આ ચીપ આપણે જોયું કાગડાનું, તો વી ઓલ નો કો. ઓકે, પછી ક્રોકોડાઇલ હિસ એન્ડ ગ્રોલ જોયું આપણે. પછી આ પાઇપ સાઉન્ડ પણ છે, જો અમુક પક્ષી આવો અવાજ કરે, પાઇપ વગાડતા હોય ને એવું. પેલો આપણે પાવો વગાડતા હોય ને એવો અવાજ નીકળે, સીટી જેવો અવાજ નીકળે, દેટ ઇઝ પાઇપ સાઉન્ડ. જો ડિયર, તો ડિયર પણ આ બેલોવાળો સાઉન્ડ કરે. બેલ મોટાભાગે એક્ઝામમાં પૂછે ને તો આમ પૂછે છે બેલ ઓફ ડિયર. તો એ ટાઈપ છે. ઓકે, બેલ આપણે શરૂઆતમાં જ જોયું, બેલ કે એકદમ પેટમાંથી અવાજ આવતો એને કહેવાય બેલ સાઉન્ડ, રાઈટ. અંદરથી અવાજ આવે છે, ગાયની જેમ, ભેંસની જેમ, બળદની જેમ. બેલ એટલે બેલ વાગે એ અવાજ નહીં, યાદ રાખજો. આ બેલોનું જ શોર્ટ ફોર્મ તમે રાખ્યું છે, બેલ. પછી કૂતરા માટે તો ઘણા અવાજ છે, એમાંનો એક ટાઈપ છે હાઉલ. ઓકે, હાઉલ, HOWL, હાઉલ એટલે લાંબો જે અવાજ કાઢે ને દેટ ઇઝ હાઉલ. આ વુફ વુફ બાર્ક કરે છે, કૂતરા સ્નીઝ કરે, કૂતરા સ્ક્રીમ કરે, મૌન કરે, ઘણા બધા શબ્દો તમે કૂતરા માટે યુઝ કરો છો. પછી ડોલ્ફિન માટે એક સરસ શબ્દ છે વિસલ, કારણ કે વિસલ વગાડતી હોય ને એવું લાગે. તો આ તમને એક્ઝામમાં પૂછાય, આવું અલગ જ નામ છે, બીજા કોઈ પ્રાણી માટે તમે આ શબ્દ યુઝ નથી કરતા, આ ખાલી ડોલ્ફિન માટે તમે યુઝ કરો છો, ધેટ ઇઝ વિસલ. તો વિસલમાં વિસલ શબ્દ નહીં દેખાય, પણ તમે એ ટાઈપ કહો છો કે વિસલ કરતા ને એવું લાગે. વિસલ કરવાની ટ્રાય કરે પણ કદાચ પાણીમાં છે એટલે આપણને નથી સમજાતી વિસલ કરે ને, બટ ધેટ ઇઝ વિસલ. ઓકે, યાદ રાખજો. ક્લિક પણ કહે છે એને. ગધેડાનું હી હો. ઓકે, હી હો તો તમે શબ્દોને ઇમિટેટ કર્યા છે, હી હો. હોચી, હોચી આપણે ગુજરાતીમાં કહીએ ને ધેટ ઇઝ સમજાશે ને, હી હો, હી હો, હી હો ઓફ ડોંકી. પછી જે ડક અવાજ કરે એને ક્વેક કહેવાય, તો એ પણ તમે ઇમિટેટ કર્યું છે. શું કર્યું છે? ઇમિટેટ. ઇમિટેટ કરવું એટલે કોપી કરવું. ક્વેક 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 અવાજ સંભળાય છે? યા ધેટ ઇઝ સાઉન્ડ ઓફ ડક. પછી સ્ક્રીચ કીધું ને. ઓકે, ધીસ ઇઝ સ્ક્રીચ ઓફ ઈગલ. ઓકે, ઈગલની સ્ક્રીચ છે. ઈગલ સ્ક્રીમ પણ કરે, સ્ક્રીચ પણ કરે. ઓકે, સ્ક્રીચ બીજું કોણ કરતું હતું? બેટ. અને ટ્રમ્પેટ જોઈએ, એલિફન્ટની વારી આવી, ટ્રમ્પેટ. ઓકે, ધીસ ઇઝ ટ્રમ્પેટ સાઉન્ડ. પછી યેલ્ક. ઓકે, આ એક પ્રકારનું ડિયર જ છે, મોટા શિંગડાવાળું આવતું હોય એ બ્યુગલ હોય. ઓકે, બ્યુગલ સાઉન્ડ આવે છે. પછી એક્ઝેક્ટ તમને એવું ના દેખાતું હોય તો પછી યાદ રાખવાનું, પણ આ શબ્દોને આવી રીતે તમે સમજશો તો પછી તમે ગેસ મારી શકશો સારો એવો કે આ પ્રાણીનો અવાજ આ જ હોય અને આ પ્રાણીનો અવાજ આવો ના જ હોય ક્યારે. અન્ડરસ્ટુડ? તો એ ક્રોક લખ્યું છે ફ્રોગ માટે. શું લખ્યું છે? ક્રોક. ધીસ ઇઝ ક્રોક. ઓકે, એના શબ્દોમાં તમે જોઈ શકો છો, ક્રોક તમને દેખાય છે, ક્રોક. ઓકે, એને ક્રોક પણ કહેવાય છે, રિબિટ પણ તમે કહો છો, ચીપ પણ કહો છો. ઓકે, પછી જો આ ગોર, આ જંગલી છે ને, જંગલી ગાય ગોર હોય ને,
તો એનો અવાજ મૂ લો અગેન. પછી જીરાફનું બ્લીટ છે, હમ છે. જો આ એક્ઝામમાં પૂછાય છે ઘણીવાર. હાયના, હાયના એટલે ઝરખ. તો ઝરખ જે અવાજ કરે ને એ ટાઈપ છે, એના અવાજને તમે ઇમિટેટ નથી કરતા, પણ ઝરખ જ્યારે અવાજ કરે ને ત્યારે હસતું હોય ને એવું લાગે. માણસ હસતો હોય ને, નાનું છોકરું હસતું હોય ને એવી જ રીતનો એનો અવાજ હોય. તમે જો આવે છે ને, નાના જ્યારે સિમ્બા જોતા ત્યારે એમાં પેલું ઝરખ આવતું ને, તો એ આવો જ અવાજ કરતો, રાઈટ. તો ઝરખનો જે અવાજ એને શું કહેવાય? લાફ. ઓકે, આ યાદ રાખજો, એક્ઝામમાં ઘણીવાર પૂછાયેલું છે. યસ. પછી વાંદરા જે અવાજ કરે, લેમુર. ઓકે, અલગ છે વાંદરાની. વાંદરા જેવા જ ના હોય પણ અલગ આવે. એ શું કરે? ચેટર કરે. અને મંકી માટે પણ તમે આ શબ્દ યુઝ કરો છો, ચેટર ઓફ મંકી. ઓકે. લેપડ માટે અગેન રોર. સિંહ, ઓકે, આપણે બધાનો પ્યારો સિંહ. ધીસ ઇઝ રોર. આમ ત્રાડ પાડે, બળથી બોલે છે, એને કહેવાય રોર. તો આ વાંદરા છે, એમાં શું લખ્યું છે? સ્ક્રીમ લખ્યું છે, ચેટર લખ્યું છે, ગેકર લખ્યું છે, હાઉલ છે. તો આ બધા અવાજ વાંદરા કરી શકે છે. સ્ક્વેક, પેરેટમાં જો ટોક, કારણ કે આપણી જેમ બોલી શકે છે. ઓકે, ટાઈપ છે. ઓકે, ઇમિટેટ નહીં, ટોક, એ બોલે છે ખરેખર. તમે શું કહો છો? ટોક ઓફ પેરેટ અથવા સ્ક્વેક ઓફ પેરેટ. જો એ બોલતું નથી ને એવી રીતનો અવાજ કાઢે છે તો શું કહો છો? સ્ક્વેક ઓફ પેરેટ. ઓઇન્ક. ઓકે, પીગ શું કરે? ઓઇન્ક કરે. ધેટ ઇઝ ઓઇન્ક ઓફ પીગ. ઓઇન્ક ઓફ આપણે ડોંકી પણ યુઝ કરીએ છીએ. પીજન માટે કુ, રાઈટ. તો આ પીજનનો અવાજ છે ને, કુ કુ, તમે ઇમિટેટ કર્યું છે, ધેટ ઇઝ કુ. પીજન માટે કુ, કાગડા માટે કો, CAW. ઓકે, ભૂલ ના થાય. પછી જો આ ક્વેલ નામનું પક્ષી છે, એના માટે તમે કોલ વર્ડનો યુઝ કરો છો. હવે એમાં કોલ શબ્દ દેખાતો નથી, પણ બોલાવતું હોય એ રીતનું સેન્સ છે, અને આ લોકોએ એવી રીતનું નામ આપ્યું છે, તો આપણે યાદ રાખવાનું છે. આ ઘણા બધા શબ્દો છે, તમે જોજો, એને ટ્રાય કરજો, અને શબ્દોને સમજવાની એક અન્ડરસ્ટેન્ડિંગ લેવાની ટ્રાય કરજો. કે 5, 10, 15 મિનિટ આમાં વિતાવજો, એટલે આ જે પાઠ છે એ તમારો પૂરો થઈ જશે. કે જો શીપનું જોઈએ, ઓકે, મેં, ઓકે, લેમ્બ પણ કહેવાય શીપને. તો માં એનો સાઉન્ડ છે. ઓકે, બા, માં, મે. બ્લીટ કરે છે. શું કરે છે? બ્લીટ કરે છે. હજુ કાલે એક મૂવી જોયું, બહુ મસ્ત મૂવી છે, શીપ ડિટેક્ટિવ. ઓકે, ટાઈમ મળે તો જોજો, બહુ જ ક્લાસ મૂવી છે. એમાં શીપ પર જ છે આખી સ્ટોરી. શીપ હોય, ડિટેક્ટિવનું કામ કરે છે. એમાંય મેં કરતા હોય છે. જો સાપ છે, સ્નેક શું કરે? હિસ કરે અને રેટલ કરે. તો ધીસ ઇઝ રેટલ સાઉન્ડ. અમુક સાપ છે ને આવી રીતનો સાઉન્ડ પણ કરે છે, રેટલ. તો સ્નેક છે, તો સ્નેક આવ્યું તો એવું નહીં સમજવાનું કે હિસ ઓપ્શનમાં નથી તો બીજો કોઈ જવાબ નહીં હોઈ શકે. નહીં, રેટલ પણ આપ્યો, કારણ કે અમુક સ્નેક એની પૂંછડી હલાવે ને ત્યારે અવાજ આવે રેટલ જેવો. તો ધીસ ઇઝ રેટલ સ્નેક. એની પૂંછડીથી અવાજ કરે છે, એની પૂંછડી આમ ધ્રુજાવે છે અને આ અવાજ આવે છે રેટલ. અને મોઢેથી અવાજ કરે તો કયો અવાજ આવે? હિસ. તો સાપ માટે બે શબ્દ યુઝ કરો છો, રેટલ અને હિસ. ચલો, આઈ હોપ આપણે ઘણા બધા સાઉન્ડ શીખ્યા. અને હવે ક્લોઝ કરીએ અને આપણા ક્વેશ્ચન પર આવીએ. ચલો, ક્વેશ્ચન છે, આ લખવાની જરૂર નથી. ઓકે, એકવાર તમે આ જે વેબસાઇટ છે લખજો ને, વિકીપીડિયા એનિમલ સાઉન્ડ એવું લખજો એટલે આવી જશે, પહેલી જ વેબસાઇટ આવશે. ચલો, હવે આપણા ક્વેશ્ચન પર આવીએ. કે સાઉન્ડ મેડ બાય કેટ. તો જોયું આપણે, પર હતું. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. સાઉન્ડ મેડ બાય બેટ્સ. બેટ શું કરતા હતા? તો કે સ્ક્રીચ કરતા હતા. ઓકે, આમાં કંઈ બીજું યાદ કરવાનું નથી. આવી રીતે એકવાર અન્ડરસ્ટેન્ડિંગ લીધી પછી કુખણપટ્ટી જ છે. ઓકે, સાઉન્ડ મેડ બાય બેટ્સ, ધેટ ઇઝ સ્ક્રીચ. ઓકે, ચલો, સાઉન્ડ મેડ બાય સ્પેરોસ. તો સ્પેરો શું કરે? સ્પેરો પક્ષી છે ને, તો ચપ કરે. શું કરે? ચપ. ચીપિંગ, આવો શબ્દ પણ આપેલો હોઈ શકે. ઓકે, બે સેમ જ છે, કંઈ ફરક નથી. એનું શોર્ટ ફોર્મ છે ચપ, અથવા ચીપિંગ એમ પણ લખી છે. આ ક્લક તો કુકડા માટે, કો કાગડા માટે, હુટ. આ હુટ કોણ કરે? હુટનો અવાજ કરે આઉલ્સ. કોણ કરે? આઉલ્સ. ઓકે, યાદ રાખજો.
હાઉલ્સનો જે અવાજ છે એને તમે કહો છો હૂટ. સાઉન્ડ મેડ બાય ડિયર, તો ડિયર હમણાં આપણે જોયું અંદરથી સાઉન્ડ કરે તો ધેટ ઇઝ બેલો. શું કહેવાય? બેલો. અથવા તો તમને લો પણ લખેલું આપેલું હોઈ શકે અથવા બેલ પણ આપેલું હોઈ શકે, તો ચૂઝ કરીએ આપણે બેલ. ઓકે, હૂટ કોણ કરે? આઉલ્સ. ઓકે, આઉલ્સ એટલે ઘુવડ. અને પાઇપ સાઉન્ડ અમુક એક પ્રકારના પક્ષી કરતા હતા. ગીબર, આ ગીબર કોણ કરે? મંકી. ખાસ કરીને ચિમ્પાન્જી, તો એને ગીબર કહેવાય. ઓકે, સાઉન્ડ ઓફ ઈગલ, ઈગલ શું કરે? સ્ક્રીચ કરે, રાઈટ, સ્ક્રીચ. પછી બ્યુગલ સાઉન્ડ આપણે જોયું હતું કે આમ બ્યુગલ વાગતું એવું હોય. ટ્રમ્પેટ હાથીનું હોય. ક્વેક તો કે ડકનું હોય. ચલો નેક્સ્ટ જોઈએ સાઉન્ડ ઓફ હાયના. હાયના આવ્યું ને ઝરખ, તો ઝરખ શું કરે? લાફ કરે. યાદ રાખજો, આ આઈએમપી છે. ઓકે, આ પૂછાય એક્ઝામમાં. આપણે લાફને તો પહેલાં હટાવી દઈએ કે લાફ તો માણા માટે છે, પણ ઝરખ કેવી રીતનો અવાજ કરે જો તમે સાંભળ્યું હશે તો ક્યારેય નહીં ભૂલાય કે શું કરે? લાફ કરે. ઓકે, ચલો નેક્સ્ટ જોઈએ સાઉન્ડ ઓફ એલિગેટર્સ. એલિગેટર કેવો સાઉન્ડ કરે? સાઉન્ડ ઓફ એલિગેટર, તો બેલ તો ના કરે, કો ના કરે, ઓકે, કેકલ ના કરે, બેલો કરે, રાઈટ, બેલો. તો અહીંયા બેલ ને બેલો અલગ આપ્યા છે, તો આપણે પહેલી પ્રાયોરિટી કોને આપીશું? બેલોને. બાકી બંને જે સાઉન્ડ છે મોરઓરલેસ સેમ જ છે, કંઈ ફરક નથી. કે બેલ સાઉન્ડ આ લોકોની મિસ્ટેક કહેવાય ખરી રીતે જોઈએ ને તો. બેલ, બેલો, લો આ બધા એક ટાઈપના જ સાઉન્ડ છે, પણ એ બાયફર્કેટ કરે છે તો આપણે એવી રીતે યાદ રાખશું. પહેલું આપણી પ્રાયોરિટી હોય છે બેલો ઓફ એલિગેટર. અહીંયા જો તમને બધા આપ્યા છે, હું મારું વિડીયો હટાવી દઉં છું. જો આ સાઉન્ડ તમે જોઈ શકો છો, આમાંથી જ હશે જો પૂછાશે ને તો. આ મોટા ભાગના પ્રાણીઓ અને એમના સાઉન્ડ મેં અહીંયા લખેલા છે. એક બાજુ સાઉન્ડ છે ને બીજી બાજુ એનિમલ્સના નામ છે. તમે બધાને એકવાર ગો થ્રુ કરી જોજો કે વિડીયોને પોઝ કરો અને એકવાર બધા વાંચી લો અને જુઓ કે કઈ કેટેગરીમાં આવે છે. એ પણ એને બાયફર્કેટ કરો બધા સાઉન્ડને, કે આ ટાઈપ છે કે પછી આ ઇમિટેટ કર્યું છે, તમે કોપી કરો છો સાઉન્ડને. ઓકે, તો જલ્દી યાદ રહેશે, બીજું કંઈ નહીં. ચલો વિડીયોને પોઝ કરીને અને એકવાર વાંચી લો બધાને અને પછી આપણે આગળ વધીએ. અધરવાઇઝ એને સ્ક્રીનશોટ લઈ લો અને પછી તમે જોઈ લેજો. ચલો આગળ આવ્યા. હજુ એક વસ્તુ બાકી રહી, એક બે વસ્તુ તમે જોઈ લો કે સિંગ. આ પૂછાણું અત્યારે કોઈ ક્વેશ્ચનમાં નથી આવ્યું. સિંગ કોના માટે વપરાય છે? વેલ માટે. વેલ જે સાઉન્ડ કરે એને શું કહો છો? સિંગ. જાણે ગાતી હોય ને એમ. ઓકે, પછી ગીબર સાઉન્ડ છે. ગીબર સાઉન્ડ કોના માટે છે? એપ્સ માટે, વાંદરા માટે. ડોલ્ફિન માટે ક્લિક એન્ડ વિસલ આપણે જોયું. પછી જે ગધેડા જે સાઉન્ડ કરે, ઓકે, ગધેડા જે સાઉન્ડ કરે એના માટે આપણે શબ્દ જોયો તો ઓકે, હી હો. શું જોયું હતું? હી હો. આમાં તો નથી પણ આપણે જોયું હતું હી હો. ઓકે, એ ગધેડાનો સાઉન્ડ હતો. એ સાઉન્ડને બ્રે પણ કહેવાય. શું કહેવાય? બ્રે. ઓકે, બ્રે ઓફ ડોન્કીસ. ઓકે, મ્યુલ. મ્યુલ એટલે ખચ્ચર. ઓકે, ઘોડો નહીં, ગધેડો નહીં, દેટ ઇઝ મ્યુલ. એને તમે એ પણ કહો છો. એ પણ બ્રેનું સાઉન્ડ જ કરે. અને હજુ એક રહ્યું પીગનો સાઉન્ડ છે. પીગ છે, પીગ એ શું કરે? ગ્રન્ટ. નાકમાંથી જે અવાજ કાઢે. પીગમાં તમને શું દેખાય? પહેલું પીગ શબ્દ બોલું એટલે નાક જ દેખાય ને, રાઈટ? તો ગ્રન્ટ ઓફ પિગ્સ. ચલો આગળ વધીએ. ચલો ઘણીવાર વન વર્ડ સબસ્ટિટ્યુશનની અંદર કલેક્ટિવ નાઉન પણ પૂછાય છે. ઓકે, તો એને પણ આપણે સમજી લઈએ. કલેક્ટિવ નાઉન શું છે? કલેક્ટિવ નાઉન એટલે કે ઘણા બધા નાઉન એક સાથે હોય એના માટે કલેક્ટિવલી એક શબ્દ તમે આપ્યો, દેટ ઇઝ કલેક્ટિવ નાઉન. અને તમારી બાજુમાં ઘણા બધા સિંહ ઊભા છે, 10-12 સિંહ છે, તો એ બધા જ સિંહને રિપ્રેઝેન્ટ કરતો એક જ શબ્દ તમે બોલ્યા, દેટ ઇઝ પ્રાઇડ. તો પ્રાઇડ ઓફ લાયન્સ. તો પ્રાઇડ શું છે? બધા લાયન માટે એક જ શબ્દ તમે યુઝ કર્યો. તો કલેક્ટિવ નાઉનને ઘણીવાર વન વર્ડ સબસ્ટિટ્યુશન તરીકે પણ આપણે યુઝ કરી શકીએ છીએ. નોટ એક્ઝેક્ટ સિમિલર નથી, ઓકે, પણ સેમ કાઇન્ડ ઓફ છે, તો આપણે એને અહીંયા જ ભણી લઈએ. ચલો આપણે સ્ટાર્ટ કરીએ. ઘણા બધા કલેક્ટિવ નાઉન આપણે શીખીશું. તમારે નોટ બનાવી હોય તો નોટ પણ બનાવી શકો છો. બાજુમાં એક પેજમાં સાથે સાથે લખતા જાઓ અને એને પછી તમે ક્યારેક અઠવાડિયા પછી રિવાઇઝ કરો તો આ એકદમ મગજમાં બેસી જશે. ચલો 12મો સવાલ છે કલેક્ટિવ નાઉન ફોર એક્ટર્સ. એક્ટર્સ એટલે અદાકાર. હવે તમને એક શબ્દ કહું છું, તમે આવું રીતે ગૂગલ કરશો કાસ્ટ ઓફ સ્પાઇડરમેન. ત્યારે નવું મૂવી આવ્યું ને સ્પાઇડરમેન બ્રાન્ડ ન્યૂ ડે, ઓકે, એની તમે કાસ્ટ એવું સર્ચ કરશો
તો તમને શું રિઝલ્ટ આવશે કે ટોમ હોલેન્ડ એઝ અ સ્પાઇડરમેન, ઝેન્ડિયા એઝ એમજે. તો ટોમ હોલેન્ડ, ઝેન્ડિયા એક્ટરના નામ છે, એની અંદર જે અદાકારી કરી રહ્યા છે એમના નામ છે, રાઈટ. તો એમનું જે લિસ્ટ આવે એને તમે કહો છો કાસ્ટ. એમને કલેક્ટિવલી તમે એક શબ્દ આપ્યો કાસ્ટ. ઓકે, તો આ કાસ્ટ શબ્દ એ આ કલેક્ટિવ નાઉન ફોર એક્ટર્સનો આન્સર છે. બીજા ઓપ્શન્સ જોઈએ. આર્ટિસ્ટ. આર્ટિસ્ટ એટલે થાય કલાકાર. તો કલાકાર એટલે એક્ટર એવું નથી. હા, એક્ટર કલાકાર છે, પણ કલાકારમાં મ્યુઝિશિયન્સ પણ આવે, ડાન્સર્સ પણ આવે, ઘણા બધા કલાકાર હોઈ શકે. ઓકે, આર્કિટેક્ચર પણ એક આર્ટિસ્ટ જ છે, પેઇન્ટર પણ એક આર્ટિસ્ટ જ છે, રાઈટ. તો આર્ટિસ્ટ એ આર્ટિસ્ટનું પ્લુરલ કરીને આપી દીધું, આર્ટિસ્ટ એસ લગાડ્યું. તો દેટ ઇઝ નોટ એ કલેક્ટિવ નાઉન ફોર એક્ટર્સ. ઓકે, બીજો શબ્દ છે ટ્રુપ. આ શબ્દ સારો છે. ઓકે, ટ્રુપ. તો ટ્રુપ એટલે થાય, આમ જોઈએ ને તો મંડળી જેવું થાય. એટલે મંડળી એટલે જે પરફોર્મન્સ આપતી હોય મંડળી, કે ગાયન, વાદન, નાચન, ઢોલક, મ્યુઝિક આવું બધું ચાલતું હોય અને તમને એક પરફોર્મન્સ આપે અને તમને મજા આવે, દેટ ઇઝ મંડળી. એક જગ્યાએ જાય, ઉઠીને બીજી જગ્યાએ જાય, ન્યા મંડળી કરે, પછી ત્રીજી જગ્યાએ જાય, ન્યા એનું નૃત્ય, ગીત, સંગીત આ બધું ભજવે. ઓકે, એને ટ્રુપ કહેવાય. એનું જે આખું ગ્રુપ હોય એને ટ્રુપ કહેવાય. મંડળીના જે લોકો છે એનું ગ્રુપ હોય એને તમે ટ્રુપ કહી શકો. ઓકે, તો ટ્રુપની અંદર એક્ટર્સ તો હોય, પણ ખાલી એક્ટર્સ ના હોય, એની અંદર મ્યુઝિશિયન્સ પણ હોય, એની અંદર ડાન્સર્સ પણ હોય. ઓકે, તો મંડળીમાં આખો પેક આવે. તો ખાલી એક્ટર માટે ટ્રુપ શબ્દ વાપરવો એ ખોટો છે. અને બીજો એક શબ્દ હોય, તમે યાદ રાખો, ટ્રુપ. પ્રોનાઉન્સિએશન સેમ છે, એક્ઝેક્ટ ટ્રુપ જ બોલાય બંનેને, પણ સ્પેલિંગ અલગ છે. TROOP, ટ્રુપ. તો ટ્રુપ એટલે થાય ટુકડી. નાની ટુકડી હોય તો ટુકડી કોની હોય? સોલ્જર્સની. સોલ્જર્સ માટે તમે આ શબ્દ વાપરો છો, ટ્રુપ ઓફ સોલ્જર્સ. બીજું એક એનિમલ છે, એના માટે પણ ટ્રુપ શબ્દ યુઝ થાય છે, દેટ ઇઝ મંકી. ઓકે, મંકીનો સમૂહ હોય, ઘણા બધા મંકીઝ થતા હોય તો એને ટ્રુપ કહેવાય. ગાંધીનગરમાં જોવા મળે, રાઈટ, ટ્રુપ ઓફ મંકીઝ. ચોથો શબ્દ છે ડી, એ છે પ્લોટ. પ્લોટ એટલે કે તમારું જે મૂવી છે, તમારું જે નાટક છે, એની વાર્તા, એને તમે પ્લોટ કહો છો. ઓકે, એની જે થીમ છે, એની જે વાર્તા છે, એને તમે પ્લોટ કહો છો. તો એ તો કંઈ રિલેટેડ છે નહીં. આનો આન્સર છે કાસ્ટ. અને હજુ એક શબ્દ અહીંયા ન્યૂઝમાં હોય છે ઘણીવાર, એ છે એન્સેમ્બલ. તો એન્સેમ્બલ ઇઝ અ કાઇન્ડ ઓફ ટ્રુપ, પણ હાલના મૂવીઝ માટે યુઝ થાય છે. ધ એન્સેમ્બલ ઓફ ધ મૂવી સ્પાઇડરમેન. હવે એની અંદર એન્સેમ્બલ તમે બોલશો ને તો એની અંદર એના મ્યુઝિશિયન પણ આવશે, કોરિયોગ્રાફર પણ આવશે, એના પ્રોડ્યુસર પણ આવશે, એના ડાયરેક્ટર પણ આવશે, કે જે બધા ભેગા થઈને, એસેમ્બલ થઈને જે કંઈ ક્રિએટ કરે છે. ઓકે, તો એ બધા લોકોને કલેક્ટિવલી તમે એન્સેમ્બલ કહી શકો છો. ઓકે, ચાલો આગળ જોઈએ. ક્વેશ્ચન નંબર 13. ક્વેશ્ચન નંબર 13 છે કલેક્ટિવ નાઉન ફોર હે. હે શબ્દનો મતલબ થાય છે ઘાસચારો. પશુ અને જે આપણે જે નીણ કરીએ છીએ ને એ નીણ એટલે હે. હવે અહીંયા તમે જોઈ શકો છો, તો આ કેવા ફોર્મમાં છે? તો આ બંડલના ફોર્મમાં છે, રાઈટ. તો હે ને તમે આમ બંડલમાં પેક કરીને મૂકી દો, પૈસાની જેમ ગડી વાળો એમ ગડી વાળીને મૂકી દો ખેતરમાં, તો દેટ ઇઝ બંડલ ઓફ હે. એને બંડલ કહેવાય. ઓકે, પણ આપણે ભારતમાં જોઈએ તો આપણે ઓઘા કરીએ છીએ, તો એને બંડલ ના કહેવાય. તો એ જૂના જમાનામાં થતું હતું ઓઘાવાળું. પણ હવે મોડર્નાઇઝેશન થયું છે ફાર્મિંગનું, એટલે આપણે આવી રીતનું કરી શકીએ છીએ. ઓકે, આમ મશીન જ તમને આવું બંડલ બનાવીને આપે છે, કાપે છે, બંડલ બનાવીને મૂકીને જતા રહે. તો એટલા માટે આ નવો મોડર્ન ઇંગ્લિશમાં વર્ડ એડ થયો છે, બંડલ ઓફ હે. તો યાદ રાખશો. પછી ઓપ્શન બી છે પેક. આ પેક શબ્દ એટલે ટુકડી, સમૂહ, ઘણા બધા હોય, પણ એ કોના માટે યુઝ થાય છે? પેક ડોગ્સ માટે યુઝ થાય છે. કૂતરાઓ ઘણા બધા હોય તો પેક ઓફ ડોગ્સ એવું તમે કહો છો. વોલ્વ્સ ખાસ કરીને આના માટે યુઝ થાય છે, વોલ્વ્સ માટે. ઓકે, પહેલી પ્રાયોરિટી આને આપો, વોલ્વ્સ, કે જંગલી કૂતરાઓ હોય, ભેડિયા, એ જ્યારે સમૂહમાં જતા હોય એને પેક કહો છો, પેક ઓફ વોલ્વ્સ. પછી છે ઘણીવાર તમે કાર્ડ્સ માટે પણ યુઝ કરો છો, પત્તા, જે આપણે 3 પત્તીવાળા હોય ને પત્તા, એનો સમૂહ હોય એને પણ તમે પેક્સ કહો છો. કે પેક ઓફ કાર્ડ્સ, અથવા ડેક પણ કહો છો ઘણીવાર. ડેક, પેક બંને યુઝ થાય છે. ત્રીજો શબ્દ છે સ્વોર્મ. આ સ્વોર્મ શબ્દને સમજતા પહેલા આ એક રિપ્રેઝન્ટેશન જોઈ લો. જો આ નાની 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 વસ્તુઓ છે, એક સાથે તમારી તરફ આવી રહી છે, તમારી તરફ કે કંઈ પણ એક સાથે છે, પણ નાનું એવું છે, અને ઝીણી ઝીણી વસ્તુઓ હવામાં છે, એ ઇમેજિનેશન કરો તો એને સ્વોર્મ કહેવાય. હવે એવી વસ્તુ ક્યાં હોય? તો સ્વોર્મ ઓફ મોસ્કિટોઝ હોય, સ્વોર્મ ઓફ મોસ્કિટોઝ હોય. પછી સ્વોર્મ ઓફ બીઝ હોય, નાના નાના મધમાખીઓ હોય. સ્વોર્મ ઓફ ડ્રોન્સ હોય, મધમાખી ફિમેલ હોય તો બી કહેવાય, મેલ હોય તો ડ્રોન કહેવાય.
અને આ ડ્રોન આપણે ટેકનોલોજી, આધુનિક ટેકનોલોજી છે, મિસાઇલ, ડ્રોન ને ગન ને બંદૂક ને એ બધું હોય ને, એની અંદર જે ડ્રોન યુઝ થાય એને પણ તમે સ્વોર્મ જ કહો છો. આમ તો ડ્રોન મોટા હોય, મારા જેટલા, મારથી મોટા હોય, રાઈટ, પણ છતાં પણ તમે એને સ્વોર્મ ઓફ ડ્રોન્સ એવું બોલો છો. ઓકે, કારણ કે આકાશમાં એ ઉડતા હોય ત્યારે નાના નાના જ લાગે, તો એ સેન્સમાં તમે એને સ્વોર્મ જ કહો છો. ઓકે, પછી બીજો ફ્લાઇસ. ઓકે, સ્વોર્મ ઓફ ફ્લાઇસ, માખીઓ કે બીઝ. પછી લોકસ્ટ, તીડ કે ને આપણે તીડડા, તો લોકસ્ટનો જે સમૂહ હોય એને પણ તમે સ્વોર્મ કહી શકો છો. ચોથો શબ્દ છે ફ્લીટ. ફ્લીટ એટલે પણ સમૂહ જ થાય. આ બધા સમૂહ માટે છે. ઓકે, કલેક્ટિવ નાઉન છે એટલે બધાનો એક કોમન મિનિંગ સમૂહ તો એવો થતો જ હશે. ઓકે, પણ કોના માટે, કોનો સમૂહ? તો ફ્લીટ એટલે થાય શિપ, કે ઘણી બધી શિપ્સ એક સાથે જતી હોય તો એને ફ્લીટ કહેવાય. આ દરિયો છે અને દરિયામાં ઘણી બધી શિપ આવી રીતે જતી હોય, આર્મીની શિપ જતી હોય, ઇન્ડિયન આર્મીની, તો ધીસ ઇઝ અ ફ્લીટ ઓફ ઇન્ડિયન નેવી. ઇન્ડિયન નેવીની આ ફ્લીટ છે, રાઈટ. અત્યારે જે હોર્મુઝ સ્ટ્રેટ છે એની અંદર અમેરિકાની ફ્લીટ ત્યાં પહોંચી, એવા ન્યૂઝમાં તમે જોઈ શકો, અમેરિકન ફ્લીટ. તો એમાં ઘણા બધા જહાજ હશે, એક જહાજ નહીં, રાઈટ. તેને તમે કલેક્ટિવલી કહો છો ફ્લીટ. ફ્લીટ શિપ્સ માટે તો યુઝ થાય છે, ઘણીવાર કાર્સ માટે પણ યુઝ થાય છે. એવું ફિક્સ નથી કે શિપ માટે જ યુઝ થાય. પહેલી પ્રાયોરિટી શિપ્સને આપીએ, પણ કાર માટે પણ તમે એને યુઝ કરી શકો છો. એરપ્લેન્સ માટે પણ તમે એને યુઝ કરી શકો છો. ચલો આગળ જોઈએ. ચલો 14મો પ્રશ્ન છે, એ હર્ડ ઓર ફ્લોક ઓફ એનિમલ્સ બિંગ ડ્રીવન ઇન અ બોડી. તો અહીંયા કીધું છે કે એનિમલ્સનું જે ગ્રુપ હોય એને ફ્લોક પણ કહી શકો, હર્ડ પણ કહી શકો. કાવનું હોય, કાવનું જે ગ્રુપ હોય તો તમે હર્ડ કહો છો, રાઈટ, કાવ, બફેલો. અને ફ્લોક તમે જનરલી યુઝ કરો છો શિપ માટે, પણ બધા માટે પણ યુઝ થાય છે. આ બધા જે કલેક્ટિવ નાઉન છે ને ઇન્ટરચેન્જેબલ છે. આના કોઈ ગ્રામરના કોઈ નિયમ નથી એક્ઝેક્ટ કે આવું હોય ત્યારે જ આ યુઝ કરાય. ઓકે, એકદમ ડાય હાર્ડ રૂલ નથી આના. આ ટ્રેડિશનથી આવેલી વસ્તુઓ છે અને એવી રીતે જ આપણે એને સમજવાની છે. તો ઇન્ટરચેન્જેબલ થશે. ઓકે, ઘણીવાર એક જ શબ્દ ઘણી જગ્યાએ યુઝ થતો હશે, તો એ તમારે સહન કરવું પડશે. એ હર્ડ ઓર ફ્લોક ઓફ એનિમલ્સ બિંગ ડ્રીવન ઇન અ બોડી. તો એવું નથી પૂછ્યું કે એનિમલ્સના હર્ડને શું કહેવાય, એનિમલ્સ એક સાથે હોય એના ગ્રુપને શું કહેવાય. તો હર્ડ ઓર ફ્લોક એવું નથી પૂછ્યું, એ તો આપી દીધું છે. બટ વેન દે આર બિંગ ડ્રીવન ઇન અ બોડી, કે એક જ ધણને કોઈ ગોવાળીઓ ચરાવીને લઈ જતો હોય, તે ધણ મૂવિંગ છે, ચાલી રહ્યું છે, ફ્રોમ પ્લેસ એ ટુ પ્લેસ બી એ લોકો જઈ રહ્યા છે. તો એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું એને શું કહેવાય? ડ્રાઈવ કહેવાય. તમારી કારને તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ શું કરો છો? ડ્રાઈવ કરો છો. એનું જ ભૂતકાળ શું થાય છે? ડ્રોવ છે. તો એ જ વર્ડ અહીંયા યુઝ છે, ડ્રોવ. ઓકે, ઓપ્શન એ ઇઝ ધ કરેક્ટ આન્સર. ચલો બાકીના જોઈએ. પોઝે. પોઝે એટલે તમે કહી શકો કે પોઝે ઇઝ અ ટેમ્પરરી પોલીસ કાઇન્ડ ઓફ થિંગ, કે અમુક લોકોને કોઈ એક સેવા માટે રાખ્યા હોય, તો પોઝે ઓફ પોલીસ એમ તમે બોલી શકો. પોઝે ઓફ મેન, ટેમ્પરરી ગ્રુપ ઓફ પીપલ જ કહેવાય એક રીતે, પણ ટેમ્પરરી પોલીસિંગનું કામ કરતા હોય ત્યારે તમે આ વર્ડ યુઝ કરો છો, પોઝે. તો એના માટે લખીએ કે એ ગ્રુપ ઓફ પીપલ, a group of people, often a temporary police. Okay, group of people, often a temporary police. Okay, એવી રીતે યાદ રાખીએ. કાઇન્ડ ઓફ ગેંગ ઓફ પોલીસ. ઓકે, ચલો ઓપ્શન સી છે ટોરેન્ટ. તો આ જે ટોરેન્ટ શબ્દ છે, ટોરેન્ટ એટલે આમ પ્રવાહ, ધસમસતો પ્રવાહ આવતો હોય ને એને ટોરેન્ટ કહેવાય. ઓકે, એ કલેક્ટિવ નાઉન તો નથી, પણ એ સેન્સમાં તમે એને યુઝ કરો છો. પાણીનો જે ધસમસતો પ્રવાહ હોય ને, તો ટોરેન્ટ ઓફ વોટર એમ કહો છો. નદીમાંથી જે પ્રવાહ જતો હોય પાણીનો, તો એને કહો છો ટોરેન્ટ. ઓકે, અને એક વીજળીની કંપની છે ટોરેન્ટ. ઓકે, ગાંધીનગરમાં અમારે ત્યાં અત્યારે એની જ સપ્લાય આવે છે. આ વિડીયો તમે અત્યારે જે જોઈ રહ્યા છો એ ટોરેન્ટના પાવરથી જ અત્યારે બની રહ્યો છે. ઓકે, તો એ નામ એને એટલે જ રાખ્યું છે, પ્રવાહ છે ને કરંટનો, ટોરેન્ટ. ઓકે, ઓપ્શન ડી છે હોડ. ઓકે, આ શબ્દ સારો છે, અહીંયા તમે શીખી શકો. તો હોડ એટલે શું થાય? હોડ એટલે ગ્રુપ ઓફ પીપલ, એ લાર્જ અનઓર્ગેનાઇઝડ ગ્રુપ ઓફ પીપલ. ઓર્ગેનાઇઝ નથી, અનઓર્ગેનાઇઝડ ગ્રુપ ઓફ પીપલ. ઓકે, ગ્રુપમાં એ નહીં આવે, માય મિસ્ટેક. લાર્જ અનઓર્ગેનાઇઝડ ગ્રુપ ઓફ પીપલ. ઓકે, લોકોનો અનઓર્ગેનાઇઝ ટોળું હોય એને તમે હોડ કહો છો. અને એક બીજો શબ્દ આવે છે હોડની જેવો જ, દેટ ઇઝ હોડ, પણ એનો સ્પેલિંગ અલગ છે. ઓકે, HOARD. ઓકે, દેટ ઇઝ હોડ. અને આ હોડનો મતલબ શું થાય છે? સંગ્રહ. ઓકે, હોર્ડિંગ ઓફ સપ્લાય, કે સ્ટેશ કરવું, એક વસ્તુને સ્ટેશ કરવું, એને સંગ્રહખોરી કરવી આપણે કહે ને. તો જ્યારે કોઈ વસ્તુની અછત હોય ને, તો ગવર્મેન્ટ હોર્ડિંગ બેન કરે કે તમે હોર્ડ નહીં કરી શકો, કોઈ વસ્તુનો સંગ્રહ નહીં કરી શકો. કે તો બંનેના મતલબ અલગ છે, યાદ રાખજો. કે
હોડે અને હોડ નાનું અમથું ડિફરન્સ છે, યાદ રાખજો. આ હોડ એટલે સપ્લાય, સંગ્રહ, પ્રિઝર્વ કરવું કંઈક, એ સેન્સમાં તમે એને યુઝ કરો છો. ચલો 15મો સવાલ જોઈએ. એ ગ્રુપ ઓફ સ્મોલ ટ્રીઝ ગ્રોન ટુગેધર. હવે આ બે ઇમેજ જુઓ તમે, ઇમેજ 1 and 2. ઇમેજ 1માં તમે જોઈ શકો છો કે આ ઝાડ છે, મોટું છે, પછી એના થડને કાપી નાખો અને થડ પછી ત્યાંથી તમે કલમ કરો છો બીજી, અને નવા આવી રીતના નાની નાની ડાળીઓ ઉછેરો છો. તો બગીચામાં આ કોપીસિંગ મેથડ તમે યુઝ કરો છો બગીચાને સારી રીતે બનાવવા માટે, વધારે ફળ મેળવવા માટે. ઓકે, તો ધીસ ઇઝ કોપીસિંગ. એક થડમાંથી ઘણા બધા તમે યુઝ કરતા, અલગ અલગ કલમ ચડાવતા હોય, રાઈટ? તો ધીસ ઇઝ કોપીસિંગ મેથડ. ઓકે, એ ગ્રુપ ઓફ સ્મોલ ટ્રીઝ ગ્રોવિંગ ટુગેધર. એક જ થડમાંથી ઘણા બધા આખું ગ્રુપ નીકળતું હોય એને તમે કહો છો કોપીસિંગ. ઓકે, અને બીજો શબ્દ છે સ્પ્રાઉટ. સ્પ્રાઉટ એટલે જે ફણગા ફૂટ્યા હોય, નાની નાની જે કળીઓ ફૂટી હોય, ફણગા ફૂટ્યા હોય, મગ હોય, એને તમે અંદર રાખો, પછી થોડાક દિવસ પછી જે નીકળે એને કહેવાય સ્પ્રાઉટ. ઓકે, તો બે શબ્દ છે, કોપીસિંગ અને સ્પ્રાઉટ. તો અહીંયા જે શબ્દ છે કોપાઇસ. ઓકે, એ ગ્રુપ ઓફ સ્મોલ ટ્રીઝ ગ્રોવિંગ ટુગેધર એને કહેવાય કોપાઇસ. પછી ઓપ્શન સી છે ફોરેસ્ટ. એ તો વી ઓલ નો, ફોરેસ્ટ એટલે જંગલ. ઓકે, કોરલ એટલે જે દરિયાની અંદર જે નાના નાના જે જંતુઓ વનસ્પતિ હોય. ઓકે, કોરલ રીફ્સ હોય, આખી એની મોટા મોટા પહાડ જેવું આખું સ્ટ્રક્ચર હોય, એને તમે કોરલ કહો છો. એક કાઇન્ડ ઓફ એનિમલ છે, એક પ્રાણી જેવું છે, અને એ આખી જે કોરલ રીફ બનાવે છે. આગળ જોઈએ. 16th ક્વેશ્ચન છે એ ફેમિલી ઓફ યંગ એનિમલ્સ. કે નાના જે યંગ એનિમલ્સ હજુ પેદા જ થયા છે, એનું જે ફેમિલી છે, એ અને એની માં, એનું જે ફેમિલી છે એને કહેવાય, યાદ રાખી લઈએ, એને કહેવાય બ્રૂડ. કે જો આ ચિકન છે અને ચિકનના બચ્ચા છે, ઓકે, તો ધીસ ઇઝ બ્રૂડ ઓફ ચિકન. શું કહેશો? બ્રૂડ ઓફ ચિકન. ઓકે, હવે ઓપ્શન જોઈએ. ઓપ્શન એ છે કારવાન. તો કારવાન શબ્દ છે ને એક પર્શિયન શબ્દ છે, ફારસી, આપણે જે ગુજરાતીમાં કહીએ ને પર્શિયન, પર્શિયનનું જ ગુજરાતી છે ફારસી. ઓકે, પર્શિયન બોલતા આપણે પછી ફારસી કરી નાખ્યું. તો પર્શિયન શબ્દ છે કારવાન. ઓકે, કારવાન આવો એક શબ્દ હતો પર્શિયન, અને ત્યાંથી જ આ શબ્દ આવ્યો છે કારવાન, ઇંગ્લિશ શબ્દ. માય મિસ્ટેક, આર પછી એ આવશે, યાદ રાખજો. કારવાન, કારાવાન. ઓકે, તો કારવાન કોને કહેવાતા હતા? જે રણમાં જે મુસાફરો હોય, એ જે મુસાફરો જે જતા હોય અને એની જે આખો સમૂહ હોય એને ત્યારે કારવાન કહેતા હતા. ઓકે, તો જો અહીંયા તમે રણમાં તો ઊંટ હોય મોટા ભાગે, રાઈટ, અને અહીંયા છે એનો ટ્રાવેલર, તો એને કારવાન કહેતા હતા. પછી ઊંટોનો જે સમૂહ હોય એને પણ કારવાન કહેવામાં આવ્યું, આ જ સેન્સની અંદર. તો કારવાન એટલે ઊંટોનો સમૂહ માત્ર એટલું ના થાય. કારવાન એટલે જે મુસાફરો એક જગ્યાથી બીજી જગ્યાએ જતા હોય એને પણ કારવાન કહો છો. હવે હાલમાં જે કાર્સ ઘણી બધી જતી હોય ને એને પણ કારવા વર્ડ યુઝ કરે છે લોકો. તો જો મિનિંગ ચેન્જ થાય ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ, તમે કેવી રીતે વર્ડ્સને યુઝ કરવા લાગો અને પછી એક ટ્રેડિશન બની જાય છે. ઓકે, ધ કારવા ઓફ નરેન્દ્ર મોદી. તો નરેન્દ્ર મોદીનો કારવા એટલે મોદીની તો ગાડી હશે, એની સાથે બીજી પણ ઘણી બધી ગાડી હશે. ગેટિંગ ઇટ? તો એ સેન્સમાં આપણે કારવા વર્ડને યુઝ કરીએ છીએ. ઓપ્શન બી છે હર્ડ. તો હર્ડ એટલે તો સમૂહ. ઓકે, જે જનાવરનું ટોળું એને હર્ડ કહો છો, હર્ડ ઓફ કાઉ. ઇઝી છે. ઓપ્શન ડી છે નોમેડ. ઓપ્શન ડી છે નોમેડ. ઓકે, નોમેડ, સોરી, નોમેડ, નોટ નોમાડ. ઓકે, નોમેડ એટલે ઘુમક્કડ. ઘુમક્કડ કે જે ઘૂમતો રહેતો હોય, ઇટ ઇઝ નોમેડ. એનું કોઈ ઘર ના હોય, એક જગ્યાએથી બીજી જગ્યાએ, બીજીથી ત્રીજી જગ્યાએ, એવી રીતનો જે હોય એને ઘુમક્કડ કહેવાય. અને આપણે એક શબ્દ વાંચ્યો છે કે નોમેડિક ટ્રાઇબ. નોમેડિક ટ્રાઇબ્સ ઓફ ઇન્ડિયા. ઇન્ડિયાની નોમેડિક ટ્રાઇબ કઈ છે? તો પહેલાં જૂના જમાનામાં, હાલ તો નહીં, કે રબારી જે ટ્રાઇબ છે તો આપણે એને નોમેડિક ટ્રાઇબ કહેતા, કારણ કે એક જગ્યાએ જાય, બીજી જગ્યાએ જાય, એના પ્રાણીઓને લઈને જાય, રાઈટ? તો ધીસ ઇઝ નોમેડિક વર્ડ. ઓકે, એને કહેવાય નોમેડ. કે એનું એક ઘર ના હોય, એક જગ્યાએ જાય, ને સ્થાયી ના હોય એક જગ્યાએ, ત્યાં જાય, રહે, ત્યાં ઘાસચારો પતે, પછી બીજી જગ્યાએ જાય, ત્યાં રહે, ત્યાં પતે, પછી ત્રીજી જગ્યાએ જાય. ધીસ ઇઝ નોમેડિક. ચલો આગળ જોઈએ. ચલો 17મો સવાલ જોઈએ. એનિમલ્સ હુ લીવ ઇન હર્ડ્સ. એવા પ્રાણીઓ કે જે હર્ડમાં રહે છે, ટોળામાં રહે છે, કે એને શું કહેવાય? તો જવાબ જોઈ લઈએ પહેલાં. ઓપ્શન ડી ઇઝ ધ રાઇટ આન્સર. ઓકે, ગ્રેગારિયસ. આ શબ્દ આવ્યો છે ગ્રેગ પરથી. ગ્રેગ એટલે જ થાય ટોળું, સમૂહ. કે ગ્રેગ એટલે ગ્રુપ, એવું યાદ રાખીએ. ગ્રેગ મીન્સ ગ્રુપ. ઓકે, અને ગ્રેગની ક્વોલિટી જેમાં હોય તેના માટે તમે પાછળ OUS લગાડો છો, તેને શું કહો છો? ગ્રેગારિયસ. ત્યાંથી જ આ શબ્દ બન્યો છે, ગ્રેગ પ્લસ OUS. OUS સફિક્સ લગાડો એટલે ક્વોલિટી હોય એની અંદર. લેટ્સ સે ફેમ એટલે શું થાય? કે નામના
અને બહુ બધી નામ ના હોય તો એને તમે શું કહો છો, ફેમસ, ઓયુએસ લાગ્યું ને પાછું, એ જ સેન્સમાં અહીંયા ગ્રેગારિયસ શબ્દ બન્યો છે. ઓકે, તો ધીસ ઇઝ ગ્રેગ, અને ગ્રેગમાંથી શબ્દ મળ્યો ગ્રેગારિયસ, કે જે પણ એવી ટેન્ડન્સી રાખે છે કે એને ટોળામાં જ રહેવું છે એને તમે ગ્રેગારિયસ કહો. એવો માણસ એ હોય ઘણા કે હી ઇઝ અ ગ્રેગારિયસ, એમ તમે કોઈને કહી શકો, એવું જરૂર નથી એનિમલ માટે જ યુઝ થાય. ઓકે, તો એનિમલ્સ હુ લીવ ઇન હર્ડ્સ ઇઝ ગ્રેગેરિયસ ઇન નેચર, એવું બોલી શકો. ઓકે, હવે ગ્રેગ શબ્દ પછી બીજો શબ્દ પણ આવે. હા, જો ગ્રેગ છે, હવે અહીંયા તમે આમ લખી દો એગ્રીગેટ, એગ્રીગેટ, એગ્રીગેટ. ઓકે, આવું એગ્રીગેટ એટલે કે કલેક્ટિવલી, એગ્રીગેટ એમાઉન્ટ કે કલેક્ટિવલી આ એમાઉન્ટ. તો એગ્રીગેટ એટલે જે કલેક્ટિવલી તમે જે બધું ભેગું કરીને, ઓકે, ગ્રુપ કરીને, અંતતઃ ફાઇનલ બધી લિસ્ટ કરીને તમે જે વસ્તુ કહો છો દેટ ઇઝ એગ્રીગેટ અમાઉન્ટ, રાઈટ? તો એને એગ્રીગેટ કહો છો તમે. બીજો એક શબ્દ હોય છે સેગ્રીગેટ, સેગ્રીગેટ. હવે સે જે પ્રિફિક્સ છે ને, સે, એનો મતલબ થાય અપાર્ટ, અલગ. સેગ્રીગેટ, ગ્રેગ એટલે ભેગું, સેગ્રીગેટ એટલે એને ભેગું કર્યું છે એને દૂર કરો, અપાર્ટ કરો, તેને કહેવાય સેગ્રીગેટ. એટલે કે એ જે ભેગું કરેલું હતું એને અલગ કરવાનું, તો દેટ ઇઝ સેગ્રીગેટ, ઉલટું કરો. એટલે કે તો આ બધા શબ્દો ગ્રેગ વર્ડ સાથે જોડાયેલા છે, એના પર એકવાર નજર ફેરવી લેજો. ઇઝી છે કે એવું બધું ટફ નથી. ઓકે, ચલો, એનિમલ્સની વાત આવી છે તો બીજો એક શબ્દ અહીંયા ઓપ્શન સી તમને આપેલો છે. ઓપ્શન સી આપણે જોઈએ, એ છે કાર્નિવોરસ. ઓકે, તો કાર્નિવોરસ શબ્દને આપણે ફોડીએ તો કાર્ન, આ જે શબ્દ છે એનો મતલબ થાય છે ફ્લેશ. ફ્લેશ એટલે પેલી ફ્લેશ લાઇટ નહીં, ફ્લેશ એટલે માઉસ, આપણું જે અંદર જે હોય ને એને ફ્લેશ કહેવાય, માંસ, મજ્જા, ધીસ ઇઝ ફ્લેશ. ઓકે, તો આ ફ્લેશને તમે અંગ્રેજીમાં એનો રૂટ વર્ડ છે કાર્ન. ઓકે, ત્યાંથી જ શબ્દ આવ્યો છે કાર્નિવોરસ. અને બીજો શબ્દ છે વોરસ. વોરસ એટલે ખાવું, કે જે ફ્લેશ ખાય છે, માંસ ખાય છે, તો એને કાર્નિવોરસ કહેવાય છે. પછી અહીંથી જ બીજો શબ્દ આવે હર્બીવોરસ. હર્બીવોરસ, હર્બ એટલે વનસ્પતિ, અને જે વનસ્પતિ ખાય છે હર્બીવોરસ. કે તો કાર્નિવોરસ, હર્બીવોરસ અહીંથી જ આવેલા છે. અને કાર્ન પછી હજુ એક શબ્દ તમે જોઈ શકો છો, કાર્નલ. આ શબ્દ હોય કાર્નલ એટલે એનિમલિસ્ટિક. કાર્ન એટલે ફ્લેશ, ફ્લેશ. ઓકે, તમારું શરીરનું જે ભાગ છે. ઓકે, અને કાર્નલ એટલે તમને આખો શબ્દ કહું ને તો સમજાશે, એની સાથે બીજો શબ્દ જોડો ને તો સરસ સમજાય. કાર્નલ ઇન્સ્ટિંક્ટ. ઇન્સ્ટિંક્ટ એટલે તમારી ઈચ્છા અંદરથી આવે છે. અને કેવી ઈચ્છા? કાર્નલ એટલે એનિમલિસ્ટિક ઈચ્છાઓ, લેટ્સ સે ખાવું, પીવું, સેક્સની ઈચ્છા. તો ધીઝ આર કાર્નલ ઇન્સ્ટિંક્ટ્સ. ઓકે, તો એ સેન્સમાં તમે કાર્નલ શબ્દ પણ યુઝ કરો છો. હજુ એક શબ્દ છે કાર્નેજ. કાર્નેજ, કાર્નેજ એટલે કત્લેઆમ, બધું મારા કાપી, લહુ લુહાણ, માંસ બધું ફાડી નાખવું, ધીસ ઇઝ કત્લેઆમ. ઓકે, ધીસ ઇઝ કાર્નેજ. ઓકે, પછી હજુ એક શબ્દ છે કાર્નિવલ. કાર્નિવલ શબ્દ એક થોડોક ટ્રિકી છે. કાર્નિવલ એટલે ત્યોહાર થાય, એવું કેમ કિયા કાર્નિવલ, ત્યોહાર છે. વાય ઇઝ દેટ? કારણ કે એક ટ્રેડિશન છે એ લોકો યુરોપિયન કન્ટ્રીમાં, કે એનો જે અમુક એક વાર હશે, એક્ઝેક્ટ મને વાર યાદ નથી, એ વારે બધા ભેગા થાય અને ત્યાં ખાય. અને એ લોકો ખાતા શું? તો કે ફ્લેશ, માંસ ખાતા, અને એ ફ્લેશ એ ઊંચું કરતા હવામાં, કાર. એમ કે ત્યાંથી એ શબ્દ આવ્યો છે કાર્નિવલ, અને ત્યારબાદ એ શબ્દ યુઝ થાય છે હવે ત્યોહાર માટે, કાર્નિવલ. ગેટિંગ ઇટ? તો ધીસ ઇઝ કારને રિલેટેડ જે શબ્દ છે એ. ઓકે, ઓપ્શન બી છે એવન્યુ. એવન્યુ એટલે લાંબો એક પથ હોય. ઓકે, બંને બાજુ કંઈ ઝાડ હોય, બિલ્ડિંગ્સ હોય, કંઈ હોય, રૂમ્સ હોય, જે પણ હોય, પણ વચ્ચે ક્લિયર જગ્યા હોય, એને તમે કહો છો એવન્યુ. ઇટ્સ અ કાઇન્ડ ઓફ પાથ. ઓકે, એવન્યુ. પછી ઓપ્શન એ સરસ છે, બોહેમિયન. હવે બોહેમિયન શબ્દ, આ શબ્દને ધ્યાનથી જુઓ તો એક બીજો શબ્દ લખું છું, રોમેનિયા. રોમેનિયા કરીને એક દેશ છે, તો એની સાથે જ રિલેટેડ છે. એ ખરેખર કહેવા માંગતા હતા રોમેનિયન, પણ ધીરે ધીરે અભ્રંશ થઈને શબ્દ કેવો આવી ગયો? બોહેમિયન. ઓકે, રોમેનિયન બોલવું હતું પણ બોલ્યા શું? બોહેમિયન. એ સેન્સમાં. કેમ અહીંયા અટક હતી આપણે ઠાકુર, ઠાકુર, યસ ઠાકુર, અને અંગ્રેજો એને ટાગોર કરી નાખી, એ સેન્સમાં. ઓકે, રોમેનિયનનું થયું બોહેમિયન. હવે રોમેનિયન પ્રજા છે ને એકદમ કેરફ્રી હતી. કેવી? કેરફ્રી, એકદમ મોજલી, મસ્તીલી, ખાઓ પીવો, મજા કરો. ઓકે, મોજમાં રહેતા. તો એવા જે લોકો હોય, જે એ નેચરના હોય, ઓકે, બહુ ઓછા લોકો હોય એવા કેરફ્રી હોય, અને એમને માટે શબ્દ યુઝ થાય છે બોહેમિયન. ઇઝ બોહેમિયન ઇન નેચર. ઓકે, ચલો આગળ જોઈએ. 18મો સવાલ છે, ધ નેસ્ટ ઓફ સ્ક્વિરલ ટિપિકલી ઇન ધ ફોર્મ ઓફ એ માસ ઓફ ટ્વિગ્સ ઇન અ ટ્રી. ઓકે,
કે ઝાડની જે ટ્વિગ્સ એની જે ડાળીઓ હોય નાની નાની રાઈટ એની અંદર જે નેસ્ટ બનાવવામાં આવ્યું છે સ્ક્વિરલ દ્વારા. જો આ સ્ક્વિરલને જોઈ શકો પિક્ચર 1 ની અંદર સ્ક્વિરલ અને એનો માળો છે તો એને કહેવાય ડ્રે. આ યાદ રાખવાનું છે, આનું કોઈ રૂટ વૂટ નથી, સીધું જ યાદ રાખો ડ્રે ઓફ સ્ક્વિરલ, સ્ક્વિરલનું ઘર. ઓકે. પછી બીજો શબ્દ છે ગ્રે. એવો કોઈ શબ્દ નથી, આવી રીતનો શબ્દ હોય ગ્રે તો કલર માટે યુઝ થાય છે, આવો કોઈ શબ્દ છે નહીં. ઓપ્શન સી છે બેવી. તો આ બંને માટે તમે બેવી વર્ડ યુઝ કરો છો. બેવી ઓફ ક્વિલ્સ અને બેવી ઓફ સ્કૂલ ગર્લ, અને છોકરીઓ હોય ઓકે એને પણ તમે બેવી વર્ડ યુઝ કરો છો. એનું જે કલેક્શન હોય બેવી ઓફ સ્કૂલ ગર્લ અને બેવી ઓફ ક્વિલ નામનું એક પક્ષી છે ક્વિલ્સ, એના માટે પણ તમે આ બેવી વર્ડનો યુઝ કરો છો. અને ચોથો ઓપ્શન છે હેંગર. હવે હેંગર શબ્દનો યુઝ થાય છે વિમાન કે જ્યાં જ્યાં સ્ટોર તો ના કહેવાય, વિમાન મથક, નોટ મથક તો એને તો આપણે એરપોર્ટ કહીએ છીએ રાઈટ. વિમાન જ્યાં રાખવામાં આવે છે કે આખું આમ પેક હોય એની અંદર વિમાન પછી ઘૂસી જાય અને પછી એ બંધ થઈ જાય. ધીસ ઇઝ ધ હેંગર ઓફ પ્લેન, કે જ્યાં પ્લેન બધાને ઊભા રાખવામાં આવે. નોટ એરપોર્ટ વાળું નહીં, ઓકે રનવેની વાત નથી કરતો હું, એને જ્યાં પછી અંદર લઈ જાય કે લેટ્સ સર્વિસ માટે કંઈક વિમાન જતું હોય તો એનું સર્વિસ સ્ટેશન તો હશે, એનું પેક કરેલું આખું, તો એનું હેંગર આખું બનાવેલું હોય અને હેંગરમાં વિમાન આવી જાય. આપણે કપડાં કેમ ટીંગાડીએ એને હેંગર કહીએ છીએ ને, એ જ સેન્સમાં વિમાનને ટીંગાડવાનું નથી પણ એ જગ્યાએ જઈને ઊભો રહી જાય છે. ઓકે, એને પકડી રાખે છે વિમાન, એ સેન્સમાં હેંગર. યાદ રાખી લો. ઓકે, હેંગર. ચલો 19 છે એ પ્લેસ વેર કોઇન્સ, મેડલ્સ ઓર ટોકન્સ આર મેડ. એવી જગ્યા જ્યાં કોઈન, મેડલ ને ટોકન્સ ને એવું બધું બનાવવામાં આવે, ગવર્મેન્ટની જગ્યા હોય ઓકે, એ જગ્યાને કહેવાય મિન્ટ. ઓકે, મિન્ટ યાદ રાખવાનું છે, મિન્ટ. કોઈ વસ્તુને તમે એમ કહો ને ઇટ ઇઝ ઇન અ મિન્ટ કન્ડિશન, તેનો મતલબ શું થાય? આ શબ્દ યુઝ થાય છે મિન્ટ કન્ડિશન. મિન્ટ કન્ડિશન એટલે કે હજુ બનીને જ આવી છે, ફેક્ટરીમાંથી તૈયાર. મિન્ટ એટલે તો એ ફેક્ટરી છે ને કે જ્યાં સિક્કા બને છે. નવો જ સિક્કો બનીને આવ્યો કેવો મસ્ત લાગતો હોય. તો કોઈ વસ્તુ એવી નવી હોય, હજુ પીકડી પેક હોય, એકદમ તૈયાર હોય, તેને કહેવાય ઇટ ઇઝ ઇન અ મિન્ટ કન્ડિશન, એવું તમે એને બોલી શકો. ઓકે, ઓપ્શન જોઈએ. ઓપ્શન એ છે લાયબલ. લાયબલનો મતલબ થાય માનહાનિ. ડિફેમેશન કે ને, મહારાજા લાયબલ કેસ આપણે જોયું છે, મહારાજા લાયબલ કેસ. એક્ઝેક્ટ ડેટ તો યાદ નથી, 18 સમથિંગ હતું. ઓકે, 1864. લેટ મી ચેક. યસ, 1862. ઓકે, મહારાજા લાયબલ કેસ. કરસનદાસ મૂળજીએ કેસ ઠોકેલો જદુનાથ મહારાજ ઉપર. વૈષ્ણવ ધર્મના કોઈ હતા, ગુરુ હતા, અને એમના ભ્રષ્ટાચાર ને ખુલ્લા પાડવા માટે મહારાજા લાયબલ કેસ. અને મહારાજાએ કરસનદાસ મૂળજી પર કેસ કર્યો હતો, સોરી, કે ભાઈ તે મારું અપમાન કર્યું છે, ન્યૂઝપેપરમાં આવું કેમ લખ્યું. અને પછી કેસ ચાલ્યો, મહારાજાની હાર થાય છે, કરસનદાસ મૂળજી જીતે છે. ઓકે, કરસનદાસ મૂળજી કંઈક 21-22 વર્ષના જ હોય છે હતા, એટલે એકદમ નાની ઉંમરમાં આટલી હિંમત એમને દેખાડી હતી. તો લાયબલ એટલે માનહાનિ. અને લિકોરિસ એટલે એ કંઈક વસ્તુ છે પીવાની છે. ઓકે, જેઠી મધ એનું ગુજરાતી છે, મેં તો ક્યારેય જોયું નથી પણ યાદ રાખી લો કે કંઈક ખાવાની પીવાની વસ્તુ છે, ઔષધિ છે. ખાવાની પીવાની મીન્સ કે તમને કંઈક થયું હોય, કંઈક રોગ થયો હોય તેના માટે યુઝ થાય છે, જેઠી મધ. હવે રોટા એટલે આમ તો કોઈ રૂટ વર્ડ છે, રોટા એટલે વ્હીલ થાય, ત્યાંથી જ શબ્દ આવ્યો છે રોટેશન. રોટેશન એટલે આમ ફરતું હોય ને, તો એ રોટા પરથી જ આવેલો છે, રોટેશન. ઓકે, અહીંયા કરેક્ટ આન્સર છે ઓપ્શન ડી, મિન્ટ. ચલો 20મો જોઈએ. એ પીસ ઓફ એન્ક્લોઝ લેન્ડ પ્લાન્ટેડ વિથ ફ્રૂટ ટ્રીઝ. એન્ક્લોઝ એટલે ચારે બાજુથી પેક કરેલી, વાડ કરેલી એવી જગ્યા, પ્લાન્ટ વિથ ફ્રૂટ ટ્રીઝ કે એમાં ફ્રૂટ વાવેલા હોય. ઓકે, ફ્રૂટનો બગીચો, બગાયત ખેતી, એને કહેવાય ઓર્ચર્ડ. શું કહેવાય? ઓર્ચર્ડ. ઓકે, ઓર્ચર્ડ યાદ રાખજો. ઓપ્શન જોઈએ. પહેલો ઓપ્શન છે સેનેટોરિયમ. ઓકે, સેનેટોરિયમ. મને થોડુંક ભૂલાય છે, જોઈ લો મેં. યસ, સેનેટોરિયમ થાય એટલે કે એવું ક્લિનિક ટાઈપ. સેન જે શબ્દ છે, સેન, આ શબ્દનો મતલબ થાય છે હેલ્ધી. ખાસ કરીને હાલ અત્યારે આપણે યુઝ કરીએ છીએ મેન્ટલી હેલ્ધી હોય ને એના માટે, કે ઇન્સેન છે. આનું ઉલટું કરો તો શું થાય? ઇન્સેન. ચાલો, ઇન્સેન છે, પાગલ છે, રાઈટ. તો ત્યાંથી જ આવ્યો છે સેનેટોરિયમ. પાછળ ઓરિયમ સફિક્સ લાગે ને, ઓરિયમ, તો એ પ્લેસ હોય, એ જગ્યા હોય, એ આવાસ હોય. તો આરોગ્ય નિવાસ એમ તમે આનું ગુજરાતી કરી શકો, સેનેટોરિયમ. કે જ્યાં તમે ત્યાં જાઓ અને પછી તમે સાજા થતા હોય, એ સેન્સમાં સેનેટોરિયમ. ઓકે, એક્વેટોરિયમ કે માછલીઓનું ઘર હોય, તો પાછળ ઓરિયમ શબ્દ આપણે યુઝ કરીએ છીએ ને. ક્રેમેટોરિયમ કે જ્યાં લોકોને બાળવામાં આવે એ જગ્યા.
તો ઓરિયમ શબ્દ એ પ્લેસ, આવાસ, નિવાસ માટે આપણે યુઝ કરીએ છીએ, યાદ રાખજો. ઓપ્શન સી છે ટેનરી. ટેનરી એને કહેવાય કે જ્યાં ચામડું કમાવવાની જે જગ્યા હોય એને ટેનરી કહેવાય. ટેનરી એટલે ચામડું કમાવવાની જગ્યા. કમાવવું એટલે અહીંયા પૈસા આપીને મહેનત કરીને કમાવવું નહીં. ચામડાને પોલિશ કરે, એને વ્યવસ્થિત કરે, એની અંદર એસિડ નાખે, આ કરે, એને યુઝેબલ બનાવે કે તમે યુઝ કરી શકો. વાસ ગંધાય બંધાઈને ચામડું છે તો લોહીની તો વાસ છે, તો એને વ્યવસ્થિત કરવાની જે વાત છે એને કહેવાય ટેનરી. ઓકે. ઓપ્શન ડી છે ગાર્ડન. એને કંઈ એક્સપ્લેન નથી કરતો કે વી ઓલ નો ધેટ વોટ ઇટ ઇઝ. ધીસ ઇઝ ટેનરી. ઓકે. જો અહીંયા જે આ જે વસ્તુ જ્યાં થતી હોય ને એને ટેનરી કહેવાય. આ પ્રકારની હિંસા જ્યાં થતી હોય, સ્કિન, ફર એન્ડ ફેધર્સ જ્યાં કાઢવામાં આવે અને ચામડું પછી જ્યાં બનતું હોય, ધીસ ઇઝ ટેનરી. ઓકે. અને ચામડા પરથી યાદ આવ્યું, એનિમલનું જે ચામડું હોય ને આ શબ્દ પણ યુઝ થાય છે, હાઇડ. ઓકે. હાઇડ જ્યારે વર્બ તરીકે યુઝ થાય ત્યારે થાય એનો મતલબ સંતાવું, પણ હાઇડ જ્યારે નાઉન તરીકે યુઝ થાય, નામ તરીકે એને યુઝ કરો ત્યારે એનો મતલબ થાય છે એનિમલ સ્કિન, હાઇડ, એનિમલ હીડ, એનિમલ હાઇડ. ચલો આગળ વધીએ. જુઓ ઇમેજને જુઓ એકવાર, ખબર પડે જ્યારે લેધરની વસ્તુ યુઝ કરીએ ને આપણે ત્યારે શું હોય છે એની અંદર. આ પક્ષીઓને જો પીંછા કાઢે છે, રાઈટ. બતક, ગૂઝ છે, એના પર પગ દીધો છે વ્યક્તિએ. કે આ એનિમલ આપણે લેધરના જેકેટ, પર્સ એવું પહેરીએ તો એને આ જે દેખાય ને એ પંજામાં ફસાયેલું છે, ઘણા દિવસ સુધી ફસાયેલું રહે છે, હાડકું દેખાય છે, રાઈટ. અને પછી એના લેધરમાંથી પર્સ બને છે, ગુચી ને લેવિટોન ને એના પર્સ લોકો લાખો રૂપિયા આપીને ખરીદે છે. ઓકે. આની આંખમાં તમે જુઓ ખબર પડે. આ ગાય છે, જુઓ ગાયનું ચામડું કાઢે છે. ઓકે. ચલો આગળ જોઈએ. 21 નંબર જોઈએ. એ પ્લેસ વેર મની ઇઝ કોઇન્ડ. એ પ્લેસ વેર મની, કે જ્યાં મની બનાવવામાં આવે છે. ઓકે. પૈસા બનાવવામાં, સિક્કા બનાવવામાં આવે, રાઈટ. તો મિન્ટ આપણે આગળ જોયું, 2 વાર પૂછાયેલું છે. હવે બાકીના શબ્દો જોઈએ. એપોસ્ટેટ. આ શબ્દ સરસ છે, એપોસ્ટેટ. ઓકે. એપો શબ્દનો મતલબ થાય છે દૂર. એપો શબ્દનો અંગ્રેજીની અંદર એપો શબ્દ એટલે દૂર થાય, પેરી એટલે નજીક. તમે પેલું જોયું છે એપોજી પેરીજી, જો ભૂગોળ ભણ્યા છો ને તો પૃથ્વી સૂર્યથી દૂર હોય ને એ જે પોઈન્ટ હોય એને તમે કહો છો એપોજી. ઓકે. અને એકદમ નજીક હોય એ પોઈન્ટને કહો છો, સૌથી નજીક હોય એ પોઈન્ટને કહો છો પેરીજી. આ ગ્રાફમાં કંઈક ભૂલ હોઈ શકે પણ આવી રીતનું કંઈક સેન્સ છે નહીં, એપોજી પેરીજી. તો એપો એટલે દૂર, પેરી એટલે નજીક. પેરીફેરી એમ કહે છે ને, કોઈ વસ્તુની આજુબાજુની હોય પેરીફેરી, તો ત્યાં પેરી વર્ડ યુઝ થયો છે, નજીકના સેન્સમાં જ યુઝ થાય છે પેરી. ઓકે. તો એપોસ્ટેટ એટલે એવો વ્યક્તિ કે જે એની ફેથ છોડીને જતો રહ્યો છે, ફેથ છોડીને જતો રહેલો એવો કોઈ વ્યક્તિ હોય, એનું જે બિલીફ છે, એની બિલીફ સિસ્ટમ છે એ છોડી દીધું. ધારો કે એ વ્યક્તિ કોઈ ક્રિશ્ચિયાનિટીમાં માને છે અને હવે કીધું કે ભાઈ મારે આઈ ડોન્ટ વોન્ટ ટુ બી એ ક્રિશ્ચિયન એની મોર, અને એ ભાગી ગયો, એની ફેથમાંથી ભાગી ગયો. એના જે ગ્રુપ હતું કે જેનું એને શું કહેવાય, ફેથનું જે એનું જે રિલિજિયન કહી દો, રેડી, ધર્મ કહી દો, એનો ધર્મ છોડીને જતો રહ્યો, તો એને તમે કહો છો એપોસ્ટેટ. અને યાદ રાખો એવો જ એક શબ્દ છે આના જેવો જ, એપોસ્ટલ. એપોસ્ટલ, યસ, એપોસ્ટલ. તો એપોસ્ટલનો એકદમ વિરુદ્ધ મતલબ થાય છે. અહીંયા પણ દૂરની જ વાત છે, દૂર જાય છે, પણ એની ફેથ છે, એનો જે વિશ્વાસ છે, એનું જે બિલીફ છે, એનો જે ધર્મ છે, એના ફેલાવવા માટે દૂર જનાર, બીજા દેશમાં જનાર, દૂત તરીકે, રાઈટ. એપોસ્ટલ, એપોસ્ટલ ઓફ ગોડ, ભગવાનનો દૂત, કે ભગવાનનો મેસેજ લઈને તમારા સુધી આવે છે. ઓકે. તો આ તમે ઇમેજ જોઈ શકો છો. ભારતમાં સૌથી પહેલાં ક્રિશ્ચિયન એપોસ્ટલ આવેલા સેન્ટ થોમસ, રાઈટ. તો એના માટે કહી શકાય હી વોઝ એ એપોસ્ટલ ઓફ ક્રાઇસ્ટ, એ ક્રાઇસ્ટના એપોસ્ટલ હતા. ઓકે. અને આ એકદમ તદ્દન ઉલટું છે એપોસ્ટેટ એટલે, યાદ રાખજો. ઓપ્શન સી છે સોમેલિયર. ઓકે. સોમેલિયર એટલે જો આ ભાઈ છે ને સોમેલિયર છે, એની સામે શું પડ્યું છે, વાઇનની બોટલ છે. તો જે વાઇનનો જાણકાર હોય એને આમ સૂંઘીને કહી દે કે એટલા વર્ષ જૂની છે, સૂંઘીને કહી દે કે આટલી ચડશે. ઓકે. તો એને કહેવાય સોમેલિયર. ઓપ્શન ડી છે રેગેલિયા. એને જોઈએ, રેગ શબ્દ જોડાયો છે કિંગ સાથે. ઓરિજિનલ શબ્દ છે રેક્સ, પણ ત્યાંથી આવેલો છે રેગ, અને રેગ પરથી કિંગ. ઓકે. તો રેગ એટલે કિંગ. રાજ, આપણે સંસ્કૃતમાં શબ્દ છે ને રાજ, રાજ પરથી જ રાજા, રાજન. ઓકે. તો રાજ અને રેજનો રૂટ એક જ છે. પ્રોટો ઇન્ડો યુરોપિયન લેંગ્વેજમાં બંને શબ્દ એક જ જગ્યાએથી અલગ થયા છે. એક સંસ્કૃતમાં રાજ બન્યો, એક લેટિનમાં રેજ બન્યો.
અને ત્યાંથી શબ્દ આવ્યો. ઓકે, ત્યાંથી એક શબ્દ મળ્યો છે રેગેલિયા. તો રેગેલિયાનો મતલબ થાય છે રાજચિહ્ન, રાજચિહ્નો. ઓકે, તમારા એટલે રાજચિહ્નમાં શું હોય? છત્રી હોય, રાજાની છત્રી હોય, રાજાનું ચિહ્ન હોય, રાજાની ધજા હોય, તો આ બધા કહેવાય રેગેલિયા. ઓકે, હજુ એક શબ્દ છે રેગલ. રેગલ એટલે એકદમ રાજાશાહી વાળું જે પહેર્યું હોય ને, કોઈ બેને ડ્રેસ પહેર્યો હોય ને એકદમ ક્વીન જેવો હોય, એકદમ ઠાઠ માઠ વાળો હોય, સોનેરી હોય, રાઈટ, હીરા મોતી જડેલા હોય, તો રેગલ ડ્રેસ એવો તમે એડજેક્ટિવ લગાડી શકો છો. હજુ એક શબ્દ છે રેજીસાઇડ. તો સાઇડ એટલે મારી નાખવું, હત્યા કરવી, તો રાજ હત્યા એને કહેવાય રેજીસાઇડ. ઓકે, ચલો આગળ જોઈએ. 21 નંબર જોઈએ. એ લાર્જ બિલ્ડિંગ વિથ એન એક્સટેન્સિવ ફ્લોર એરિયા. એક્સટેન્સિવ એટલે બહુ મોટું. એ લાર્જ બિલ્ડિંગ વિથ એન એક્સટેન્સિવ ફ્લોર એરિયા ટિપિકલી ફોર હાઉસિંગ એરક્રાફ્ટ. એરક્રાફ્ટને રાખવા માટેનું, હાઉસિંગ એટલે એને રાખવા માટેનું જે જગ્યા હોય એને હમણાં આપણે આગળ જોયું હેંગર. ઓકે, મિન્ટ પણ આપણે ચર્ચા કરી લીધી છે. ઇન્ફર્મરી આપણે જોઈએ, આને આવી રીતે લખું છું, ઇન્ફર્મરી. ઓકે, આરી શબ્દ પણ છે ને, ARY શબ્દ પણ ઓરિયમ જેવો જ છે. આ ઓરિયમ, ઇરિયમ, પછી અરી, આ નિવાસ સ્થાન માટે શબ્દ યુઝ થાય છે. આ બધા જે શબ્દ છે ને, ઇન્ફર્મરી. ઇન એટલે નોટ, ફર્મ એટલે સ્થિર થાય, મજબૂત, એ સેન્સમાં પણ કહી શકો. ઓકે, તો મજબૂત ના હોય તેવું એને શું કહેવાય? વીક હોય. ઓકે, અને જે વીકની જ્યાં સાર સંભાળ થતી હોય એને ઇન્ફર્મરી કહેવાય. એટલે નાનું એવું ક્લિનિક, સેનેટોરિયમ, હમણાં આપણે જોયું હતું ને એ જ સેન્સમાં. ઓકે, ક્લિનિક, એના માટે તમે ઇન્ફર્મરી શબ્દ પણ યુઝ કરી શકો છો. નાનું એવું હોય એના માટે ઇન્ફર્મરી યુઝ થાય છે. ઇન હાઉસ ઇન્ફર્મરી. ધારો કે હોસ્ટેલ છે, તો હોસ્ટેલની અંદર ઇન્ફર્મરી હોય. એક ચિકિત્સક આવે અને છોકરાઓને કંઈક પાંગ તોડતે હોય તો એને સાજા માજા કરીને જાય, અને ફરીથી સ્ટ્રોંગ બનાવે, ફોર્મ કરવાની જગ્યા છે. પણ આવ્યું છે નેગેશનમાંથી. ઓકે, યાદ રાખજો, ઇન્ફર્મરી. ઓપ્શન સી છે મોર્જ. ઓકે, હવે મોર્જ શબ્દ છે ને એટલે મળદાઘર, મોર્ચરી અથવા મોર્જ બંને યુઝ કરી શકો. ઓકે, એ મળદાઘર માટે યુઝ થાય છે. આ મોર્જ શબ્દ આવેલો છે મોર્સમાંથી. મોર્સ એટલે થાય ડેથ. ઓકે, ત્યાંથી જ એક શબ્દ આવેલો છે મોર્ટલ. મોર્ટલ એટલે કે જે નાશ પામે એવું, નાશવંત હોય. પછી બીજો શબ્દ છે ઇમોર્ટલ, જેનો ક્યારેય નાશ ના થાય. એનું ઉલટું કર્યું, આગળ આઈ એમ લગાડ્યું. ઓકે, ઇમોર્ટલ. ગેટિંગ ઇટ? તો આ મોર્સ પરથી જ આ બધા શબ્દ આવેલા છે. મોર્જ છે, મોર્ચ્યુરી છે, મોર્ટલ છે, ઇમોર્ટલ છે. ઓકે, ચાલો. અને હેંગર આપણે જોયું, એ આનો આન્સર છે આ ક્વેશ્ચનનો. ચલો 23 નંબરનો સવાલ જોઈએ. પ્રશ્નમાં પૂછ્યું છે કે એ પ્લેસ, એના માટે વન વર્ડ સબસ્ટિટ્યુશન કહેવાનું છે. એ પ્લેસ વેર ગવર્મેન્ટ્સ ઓર પબ્લિક રેકોર્ડ્સ આર કેપ્ટ. એવી જગ્યા કે જ્યાં ગવર્મેન્ટ રેકોર્ડ અથવા પબ્લિક રેકોર્ડને કેપ્ટ કરવામાં આવે છે. તો આ જો આ જગ્યા તમે જોઈ શકો છો. એને આપણે ગુજરાતીમાં કહીએ છીએ અભિલેખાગાર. કે ગવર્મેન્ટના ઓર્ડિનન્સ છે, ગવર્મેન્ટના લોસ છે, કંઈક FIR છે, જે પણ ગવર્મેન્ટનો ડેટા છે, જે પણ પુસ્તકો છે ગવર્મેન્ટના, એ બધા જ અહીંયા સ્ટોર કરવામાં આવે છે. ઓકે, જૂનાથી લઈને તાજેતર સુધીના બધા જ. તેને કહેવાય અભિલેખાગાર, અને એને ઇંગ્લિશમાં કહેવાય આર્કાઇવ. હવે શા માટે ગવર્મેન્ટ? ગવર્મેન્ટ એટલે જે રૂલ કરે છે, અને અંગ્રેજીમાં જે આર્ક, જે રૂટ વર્ડ છે, એનો એક મિનિંગ થાય છે રૂલ, કે શાસન. અને ત્યાંથી જ તમને મળ્યું છે આર્કાઇવ. જે શાસન કરે એ જ આ બધું કેપ્ટ કરતો હોય, એ જ આ બધું રાખતો હોય, અભિલેખાગારને સાચવતો હોય, તો ત્યાંથી વર્ડ આવ્યો છે આર્કાઇવ. કે રાજા હોય એનો ઇતિહાસ સાચવતો હોય, એના માટે આખો એક એને ડિપાર્ટમેન્ટ બનાવ્યો હોય, અને એ ડિપાર્ટમેન્ટ એ જ કામ કરતો હોય કે બધા પુસ્તકોની જાળવણીનું કામ. અને એ જે જગ્યાએ જાળવણી થાય છે એને તમે કહો છો આર્કાઇવ. અને રૂલ પરથી બીજો એક શબ્દ તમને મળી શકે છે. માનો કે એક જ વ્યક્તિનું રૂલ છે, એક જ વ્યક્તિનું રૂલ છે, તો એક વ્યક્તિ માટે, એક માટે રૂલ છે મોનો, તો મોનાર્કી, એકનું જ રૂલ. ઓકે, માનો કે ઘણા બધા લોકો એવા પાવરફુલ લોકો છે, એ પાવરફુલ લોકો દેશને કંટ્રોલ કરે છે, તો પાવરફુલ લોકોનો સમૂહ હોય એને કહેવાય ઓલિગાર્કી, અને ઓલિગો કહેવાય, ને ત્યાં ઓલિગાર્કી. ઓકે, ઓલિગાર્કી. માનો કે કોઈ શાસન જ નથી દેશમાં, કોઈ રૂલિંગ પાર્ટી જ નથી, કોઈ વ્યક્તિ નથી, કોઈ પાર્ટી નથી, કંઈ નહીં, આખો દેશ પોતાની રીતે શાસિત થઈ રહ્યો છે. અથવા તો કોઈ શાસનમાં નથી, તો અસ્તવ્યસ્તતા હોય, તો એ બંને માટે એક જ શબ્દ છે એનાર્કી. સ્વયં શાસિત અથવા તો અસ્તવ્યસ્તતા, એનાર્કી. ઓકે, તો આ બધા શબ્દો આર્કી સાથે જોડાયેલા છે. આપણે દેશને છોડીને ફેમિલીમાં આવીએ, તો ફેમિલીમાં બાપનું ચાલતું હોય કે પિતાનું શાસન હોય, તો પિતા માટે સંસ્કૃત વર્ડ છે પિતૃ, અને એના સિમિલર લેટિન વર્ડ છે ઓકે પેટ્રી, તો પેટ્રીઆર્કી.
એટલે પેટ્રિયાર્કી એટલે આપણે શું કહીએ છીએ પિતૃસત્તાત્મક, ઓકે, પેટ્રિયાર્કી. અને માતાનું ચાલતું હોય તો મેટ્રિયાર્કી, કોણ શાસન કરે છે ફેમિલીને એ સેન્સમાં. કે તો આ બધા આર્કી શબ્દ સાથે જોડાય છે, આર્ક શબ્દ સાથે જોડાય છે, નોટ આર્કી. ઓકે, હવે આર્ક શબ્દનો બીજો એક મિનિંગ પણ થાય છે. એ મિનિંગ છે ચીફ, જે મુખ્ય હોય, અથવા પ્રિન્સિપલ. પ્રિન્સિપાલ, માય મિસ્ટેક, નોટ પલ, પ્રિન્સિપાલ જે મુખ્ય છે. અને ત્યાંથી બે શબ્દ તમારે યાદ રાખવાના હોય છે. એ છે આર્ક બિશપ. એક્ઝામમાં ઘણીવાર પૂછાય છે. ઓકે, આ રેલવે ભરતી ને બેંક ને એમાં પૂછાયેલો છે આર્ક બિશપ. બિશપ એટલે પૂજારી, ચર્ચનો પૂજારીઓને બિશપ કહેવાય. અને આર્ક બિશપ એટલે કે જે મુખ્ય પૂજારી છે એ. આર્ક એટલે મુખ્ય, ચીફ કીધું ને, ચીફ એટલે મુખ્ય, પ્રિન્સિપાલ એટલે મુખ્ય, આર્ક બિશપ એટલે મુખ્ય પૂજારી. અને બીજો એક શબ્દ અહીંયાથી મળે છે આર્ક નેમેસિસ. આર્ક નેમેસિસ, નેમેસિસ એટલે એનિમી, તમારો જે વિરોધી છે, દુશ્મન છે. તો મુખ્ય વિરોધી તમારો જે છે, તમારો એક પાક્કો દુશ્મન હોય એને તમે આર્ક નેમેસિસ કહી શકો. આઈડિયોલોજીકલ ડિફરન્સ એકદમ કટ્ટર હોય તો એને આર્ક નેમેસિસ કહી શકાય. કોંગ્રેસ, બીજેપી, આર્ક નેમેસિસ એ રીતે. હવે આર્ક શબ્દનો હજી એક મિનિંગ છે. આ ત્રણ અલગ અલગ, એક જ શબ્દના ત્રણ મિનિંગ હોય, ત્યાંથી અલગ અલગ શબ્દો બને છે. ઓકે, એ મિનિંગ છે ઓરિજિનલ, અથવા તો ફર્સ્ટ, સૌથી પહેલું, અથવા ઓરિજિનલ. એ સેન્સમાં પણ આર્ક શબ્દનો ઉપયોગ થાય છે. આર્ક ટાઈપ, આર્ક ટાઈપ એટલે કે ફર્સ્ટ ઓફ ઇટ્સ કાઇન્ડ, એના જેવું પહેલું જ, એની પહેલી મેથડ, એની મેનર, કે એનું જે લેટ્સ સે કંઈ પણ એને જે બનેલું છે એ પહેલું બનેલું હોય એને આર્ક ટાઈપ કહેવાય. ઓકે, કે ફર્સ્ટ ઓફ ઇટ્સ કાઇન્ડ, એના જેવું પહેલું છે, પછી બધા એનું કોપી કરશે, જે પહેલું એને કહેવાય આર્ક ટાઈપ. અને હજુ એક અહીંથી ઓરિજિનલથી શબ્દ મળે છે, મને ભૂલાય છે, વેઇટ અ મિનિટ. યસ, આર્કેક. હા, ઇઝી છે, આર્કેક. આર્કેક એટલે જૂનું, ઓરિજિનલ, સૌથી જૂનું એ સેન્સમાં. અને અહીંથી જ એક શબ્દ મળે છે આર્કિયોલોજી. આ શબ્દથી તો આપણે સૌ પરિચિત જ છીએ, રાઈટ? આર્કિયોલોજી, જે જૂનું છે, જે પુરાતત્વ છે, પુરાતન છે, જે જૂનવાણી છે, ફર્સ્ટ ઓરિજિનલ એ સેન્સ અહીંયા છે કે જે પુરાતન છે એનું શાસ્ત્ર, આર્કિયોલોજી કે પુરાતન શાસ્ત્ર. તો ધીસ આર ધ વર્ડ્સ, ઓકે, કમિંગ ફ્રોમ ધીસ રૂટ વર્ડ આર્ક. યાદ રાખજો, આર્કના ત્રણ મિનિંગ: રૂલ, ચીફ એટલે કે મુખ્ય, અને ઓરિજિનલ એટલે ફર્સ્ટ ઓફ ઇસ કાઇન્ડ, અથવા તો પુરાનું એ સેન્સમાં. ઓકે, ચલો બીજા શબ્દો જોઈએ. આનો આન્સર ડી છે. ઓકે, આર્કાઇવ. બીજા શબ્દો જોઈએ. મ્યુઝિયમ, ઓપ્શન બી એ તો કાંઈ ડિસ્ક્રાઇબ કરવાની જરૂર નથી. મ્યુઝિયમ એટલે મ્યુઝિયમ, રાઈટ? સેલર એટલે ભોંયરું, ઘરની નીચે એક ભોંયરું બનાવવામાં આવે કે જ્યાં બધી વસ્તુ સ્ટોર કરી શકો, દેટ ઇઝ સેલર. કોલેજ, ઓકે, તો આ શબ્દ છે કોલેજ. કોલેજ એટલે કે ઘણા બધા ચિત્રોને તમે એક જગ્યાએ ચોંટાડો અને જે પછી એને ફ્રેમ બનાવીને બનાવો, દેટ ઇઝ કોલેજ. આપણે ફોનમાં પણ બનાવીએ, કોઈનો બર્થડે હોય તો એનો એક ફોનમાં વાત કરતો એવો ફોટો હોય, બાઇક પરનો ફોટો હોય, ઉપર મુકટ મૂકેલો હોય એવો ફોટો હોય, એક ગ્રુપ ફોટો હોય. તો આ બધા ફોટો તમે એક જ ફોટોની અંદર બનાવો છો અને એને કોલેજ કહો છો. ફોનમાં ઓપ્શન આપશે, એમાં પણ યાદ લખ્યું હશે કોલેજ. ઓકે, અને બીજો શબ્દ છે, યાદ રાખજો, કોલેજ. આપણે જે કોલેજમાં જઈએ અને કોલાજ એમ કહેવાય. સી, ઓપ્શન સી છે ને, કોલાજ. ઓકે, કોલાજ ઓફ ફોટોઝ. અને આપણે જે ભણવા જઈએ દેટ ઇઝ કોલેજ, એમાં ઈ આવશે. એ અને ઈનો ડિફરન્સ છે, પ્રોનાઉન્સિએશન પણ થોડુંક અલગ છે. એક છે કોલાજ, આ છે કોલાજ, અને આ છે કોલેજ. ઓકે, તો યાદ રાખજો. ચલો 24મો સવાલ છે, એ સ્ટોર હાઉસ ફોર થ્રેશ્ડ ગ્રેઇન. આ ઘડીક પિક્ચર ના જોતા, ઓકે, આને ઘડીક ઇગ્નોર કરો. એ સ્ટોર હાઉસ ફોર થ્રેશ્ડ ગ્રેઇન, કે ગ્રેઇન છે જે દાણા છે. ગ્રેઇન એટલે દાણા, કે જે દાણાદાર હોય ને એને ગ્રેઇન કહેવાય, નાનો દાણો હોય એને ગ્રેઇન કહેવાય. એના માટેનું જે સ્ટોર હાઉસ છે, એટલે અહીંયા એ કહેવા માગે છે અનાજનું સ્ટોર હાઉસ, તો એને કહેવાય ગ્રેનરી, કે અન્નાગાર, અન્ન ભંડાર, અન્નાગાર, દેટ ઇઝ ગ્રેનરી. ઓકે, ત્યાંથી જ શબ્દો, ગ્રેન પરથી જ શબ્દ આવ્યો છે ગ્રેનરી. જે દાણાદાર વસ્તુ હોય ને એને ગ્રેન્યુઅલ પણ કહેવાય. ગ્રેન્યુઅલ એટલે જે દાણાદાર વસ્તુ હોય, રાઈટ? ગ્રેન્યુઅલ પાર્ટિકલ્સ, કે નાના નાના જે ગોળ ગોળ દાણા જેવા પાર્ટિકલ્સ હોય તેને ગ્રેન્યુઅલ પાર્ટિકલ્સ પણ કહેવાય. ગ્રેન્યુઅલ પેટર્ન, કે નાની નાની ઝીણી ઝીણી પેટર્ન હોય એની. પછી બીજા શબ્દો છે ઓર્ચર્ડ, તો આપણે જોયું કે ફળોનો બગીચો હોય. હચ, તો આને હચ કહેવાય. આ જે પિક્ચરમાં છે ને ધીસ ઇઝ હચ. અહીંયા જોઈ શકો તમે, નાનું એવું સસલું છે, અને સસલું, મારો ફોટો ના નથી આવતો, ઓકે, જે સસલું છે એ અહીંયા રહી રહ્યું છે, રાઈટ? તો એના માટે જે ઘર બનાવેલું એને હચ કહેવાય. અને એવી રીતે કૂતરા માટે પણ એક
હોય છે, આવી રીતનું કૂતરા માટે ઘર હોય છે, આવા ટાઈપનું જ હોય છે. એને કેનેલ કહેવાય. અને એક્ઝામમાં પૂછાયેલો છે. ઓકે, STAમાં પૂછાયેલો છે કેનેલ. કેનેલ એટલે કૂતરાનું ઘર. ઓકે, કુકુર નિવાસ સ્થાન, દેટ ઇઝ કેનેલ. એવું ગુજરાતી નથી કરવાનું, પણ કેનેલ યાદ રાખો. અને ઇન્ફર્મેરી, ઓકે, એ આપણે જોયું હમણાં. ઇન્ફર્મેરીનો મતલબ શું થાય? ઇન એટલે નોટ, ફર્મ એટલે સ્ટ્રોંગ, કે જ્યાં માણસો સ્ટ્રોંગ ના હોય એ જાય, વીક માણસો ત્યાં જઈને સાજા થઈને નીકળે. દેટ ઇઝ ક્લિનિક, સ્મોલ ક્લિનિક ટાઈપ ઓફ થિંગ, દેટ ઇઝ ઇન્ફર્મરી. સેનેટોરિયમ બીજો એક શબ્દ હતો. ઓકે, ચલો આગળ જોઈએ. હવે આખું આ વાંચતો નથી, તમે વાંચી લેજો. અહીંયા હું જોઉં છું કે હેડ મેટાક્યુલસલી ડગ આઉટ અ હોલ ઓર ટનલ. એક બહુ નિરાતે જે ટનલ ને ડગ ખોલેલો હોય, ઓકે, ખોદેલો હોય, એને શું કહેવાય? કે જે ટનલ જે બનાવે છે, જે અમુક પ્રાણીઓ બનાવે છે, આ સસલું આવી ટનલ બનાવીને અંદર રહેતું હોય, ઓકે, તો એને બરો કહેવાય. શું કહેવાય? બરો. ધીસ ઇઝ બરો. બરો ઓફ ધીસ રેબિટ. બરો કરીને રહે. ઉંદરડા શું કરે? તો કે બરો કરે. કરી. પછી શેલ પહેલો વર્ડ છે. તો આ જે કાચબા ઉપરનું જે કવચ હોય એને શેલ કહેવાય. એકદમ મજબૂત કવચ હોય, દેટ ઇઝ શેલ. ડ્રે આપણે અગાઉ શીખી ગયા. સ્ક્વિરલનો જે માળો હોય, ખિસકોલીનો જે માળો હોય, ઝાડની જે ટ્વિગ્સ હોય એમાં વચ્ચે બનાવેલો, દેટ ઇઝ ડ્રે. ડ્રે ઓફ સ્ક્વિરલ. ઓકે, કેશ. કેશ એટલે કે જ્યારે કે આ શિયાળ છે, શિયાળ એને કંઈક રોટલી કે કંઈક માંસનો ટુકડો મળ્યો છે અને ફ્યુચર માટે જમીનમાં ખોદીને મૂકી દે છે. કૂતરો એવું કરે ને, રોટલી સંતાડીને મૂકી દે. તો એ જે સ્ટોરિંગ, જે સ્ટોર કરે છે જે જગ્યાએ, એને કેશ કહેવાય. ધીસ ઇઝ ધ ઇમેજ ઓફ કેશ. કેશ, CH. ઓકે, કેશ નહીં, કેશ પૈસાવાળો કેશ નહીં, એ આ કેશ છે. આ કેશ અલગ છે. ઓકે, તો આઈ હોપ કે તમને આ વર્ડ્સ યાદ રહ્યા છે. ઓકે, આ વિડીયોને ફરીથી જુઓ, જો યાદ નથી રહ્યા તો એક નોટ બનાવો. ઓકે, અને બીજું કે હું 25 વર્ડ્સ એક વિડીયોમાં એડ કરીશ, બીજા વિડીયોમાં બીજા 25, એવા 4 પાર્ટમાં આપણે આ વન વર્ડ સબસ્ટિટ્યુશનના વિડીયોને કમ્પ્લીટ કરીશ. ઓકે, અને ટાર્ગેટ છે કે CCની એક્ઝામ પહેલાં બધા CCના PYQ આપણે કમ્પ્લીટ કરીએ. ઓકે, તો ચલો અહીંયા સુધી. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો આને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ઓકે, મેક્સિમમ લોકો સુધી આને પહોંચાડો. કોમેન્ટ કરો. તમને કોઈ ડાઉટ છે તો એ પણ તમે કોમેન્ટમાં લખી શકો કે સર અહીંયા તમારી ભૂલ હતી, અહીંયા આનો મિનિંગ આ થાય, વોટેવર જે તમને ડાઉટ હોય. ઓકે, ભૂલ તો નથી કોઈ, પણ તમને જો ડાઉટ હોય તો, અને હું એને સોલ્વ કરીશ. અને બસ અહીંયા સુધી જ રાખીએ. ઓકે, નેક્સ્ટ સેશનમાં મળીએ. ત્યાં સુધી શીખતા રહો અને જે પણ શીખો છો એની મોજ લેતા રહો. ઓકે, બાય.